Good morning. Good morning. Good morning. Happy New Year. Happy New Year. એક દિવસ મોડું. ફાઇન. સો આપણે લાસ્ટ ટાઈમ ઓન પેજ ઓફ પેજ ટેકનિકલ આ ત્રણેય વસ્તુ કવર કરી. તમે રેકોર્ડિંગ જોઈ લીધા? કોઈ ક્વેરી, કોઈ ડાઉટ? એઝ ઓફ નાઉ નથી, એ ક્વિઝમાં આવશે, મને ખબર છે. ક્વિઝની કેવી પ્રિપેરેશન છે? ક્યારે રાખવી છે? આમ તો હું કહું, એથના પ્લાન કરી રહ્યો હતો. ટેકનિકલી આવતા ગુરુવારે આપણે ક્વિઝ ફાઇનલ કરી છે, બટ મારે ખોટું રશ નથી કરવું. જો પ્રિપેર ના હો તો આપણે 9th કરી શકીશું, બટ 9th કદાચ એક ઇસ્યુ થાય. ઇન કેસ મારું ક્યાંક બીજું એક કામ પેન્ડિંગનું છે, એ અગર ફાઇનલાઇઝ થયું તો 9th હું અવેલેબલ નહીં હોઉં. ના, એટલું બધું મોડું મારે નથી કરવું. 10th લેક્ચર રહેશે આપણો, એટલે ફ્રાઈડે ક્વિઝ થશે. ક્વિઝ જોડે લેક્ચર તો રહેવાનો જ છે. લેક્ચર પ્લસ ક્વિઝ એવી રીતનું સેટઅપ રહેશે. અરે સોરી, એથના 9th રાખો તો તમારે એક દિવસ ખોટું સ્પેશિયલ ખાલી ક્વિઝ માટે આવવાનું થાય. ભાઈ સર ઓકે, 9th કરી શકીશું. એક દિવસમાં કોઈ ફરક નથી પડવાનો. એના કરતાં બેટર એ છે કે 8th સુધી પ્રિપેર કરી લો. પાક્કું? યોર વિશ. હું પ્રિફર એમ કરીશ તમે 8th, કેમ કે ડિસ્ટન્સ છે. 8th મોર્નિંગમાં તમે પહેલા ક્વિઝ પતાવી દો, પછી અડધો કલાક થોડું ફ્રેશન અપ થઈ જાઓ, થોડું માઇન્ડ ફ્રેશ કરી લો. કે જાન્યુઆરી ઉત્તરાયણ સુધી કોઈ કોલેજ કોઈ નથી જવાનું. યુ ગાઈઝ હેવ ટાઈમ. હા, હું એ કહું છું કે એક દિવસમાં તમારે શું ડબલ ધક્કા ના ખાવા પડે. મને કોઈ વાંધો નથી, તમે બીજા, મારે તો રોજ આવવાનું છે. ના ના, ઉત્તરાયણમાં નહીં, લગભગ 14-15 નહીં હોય, તમારે પછી સીધો 17th ના આવશે. એવું હોય જો તમારે જે 15th નો લેક્ચર અગર આપણે 12th, 13th અને 17th એમ કરવું હોય તો એ રીતે આપણે એકોમોડેટ કરી લઈશું. જો લેક્ચર એક ડ્રોપ ના કરવો હોય તો. હા, તો હું 12th કહું. 13th મોર્નિંગમાં પણ નથી આવવાના. 13મી તો સવારે તો આવી જવા છે ને. બસ તો 12th રાખીએ, 13th રાખીએ, અને પછી એવું હોય તો 17th રાખીએ, જે આપણો રેગ્યુલર સેટરડે. અને જો સ્કેડ્યુલ ડિસ્ટર્બ ના કરવું હોય તો પછી 13th, પછી સીધું 17th. જે રીતે કરવું હોય એ રીતે. વાંધો નહીં. તો 8th ના આપણે ક્વિઝ ફાઇનલ છે, પ્રિપેરેશન ચાલુ કરી લો. જો ના, 8th રાખો, 8th બરોબર છે. સવારે કલાકની ક્વિઝ, કલાક દોઢ કલાકની ક્વિઝ હશે. 70-75 માર્ક્સની આરામથી નીકળશે. મારો ટાર્ગેટ તો 100 માર્ક્સ હતો, તો 2 કલાક રાખો, તો પછી એ પ્રમાણે પેપર બનાવું. હું 1 hour કે એટલું નથી. કોન્ટેન્ટમાં ફર્સ્ટ અને સેકન્ડ યુનિટની અંદર તો ખાલી ઇન્ટ્રોડક્શન ને જ છે. એમાં હું શું બહુ તો 2 માર્કનું પૂછી શકું. હવે પૂછવા માટે કઈ હોવું જોઈએ. મોડ્યુલ 1, મોડ્યુલ 2, મોડ્યુલ 3 ઓન પેજ ઓફ પેજ ટેકનિકલ, અને આજે લોકલ એસઈઓ આપણું કમ્પ્લીટ થઈ જશે. લોકલ એસઈઓ પણ ઇન્ક્લુડ થઈ જશે. એટલે આ સ્લાઇડ્સ તમને આજે મળી જશે ગ્રુપની અંદર. પ્રિપેરેશન ચાલુ કરી લો. હા, એ તો ત્યારે હું પોતે અવેલેબલ નહોતો, ટીમ પણ અવેલેબલ, બેકએન્ડની ટીમ પણ અવેલેબલ નથી, એટલે લેક્ચરમાં ડિલે થયું. બાકી બેકએન્ડથી ઓલવેઝ તમને 48 hours ડેડલાઇન અમે લોકો આપીએ છીએ કે 48 hours ની અંદર લેક્ચર અપલોડ થશે. બટ મારો ટ્રાય એવો છે કે સાંજ સુધીમાં મળી જાય. તો ફાઇનલ રેકોર્ડેડ લાઈન ઉપર 8th ના ક્વિઝ સવારે ક્વિઝ કરીશું, પછી તમારે 15-20 મિનિટ અડધો કલાકનો બ્રેક લેવો હોય, થોડુંક ફ્રેશન અપ થવા લઈ લેજો, અને પછી લેક્ચર કન્ટિન્યુ કરીશું. તો એ દિવસે મે બી કદાચ તમારે 1-1.5 વાગ્યા સુધી લગભગ અહીંયા રહેવાનું થાય. બરાબર? ઓન પેજ ઓફ પેજ ટેકનિકલ ત્રણેય વસ્તુ ક્લિયર છે. એકવાર જસ્ટ ક્વિક રિવિઝન લઈ લઈએ. ઓન પેજ એટલે એ બધી વસ્તુઓ જે તમે તમારા વેબસાઇટની ઉપર કરો છો. ઓફ પેજ મીન્સ ધોઝ ઓલ એક્ટિવિટીઝ જે તમે તમારા અધર ધેન યોર ડોમેન કામ કરો છો રેફરલ માટે. હા, તમારા વેબસાઇટની બહાર તમે લિંક બિલ્ડિંગ કરો છો કે ભાઈ 4 જણાને કહો, 4 વેબસાઇટ્સનો કહો છો કે આ એક લિંક છે, તું અહીંયા વિઝિટ કર. અને ટેકનિકલ એટલે તમારી ફંક્શનાલિટી, સ્પીડ બરોબર છે, રીડાયરેક્શન બરોબર છે,
એ નથી. પ્રોપર ઇન્શોર્ટ વેબસાઇટ કોઈ આવે તો કામ કરવી જોઈએ. આનું ટ્રેડિશનલ એક્ઝામ્પલ આપીએ તો ઓન પેજ મીન્સ મારી ઓફિસ, ટેબલ્સ ક્યાં મૂકવા, ચેર્સ ક્યાં મૂકવી, મારી કેબિન ક્યાં હોવી, એ બધું મારા હાથમાં છે. ઓફ પેજ મીન્સ હું કોલેજમાં જઈને મારું સ્ટેન્ડી મૂકું છું, તો એ મારે એના પ્રમાણે મૂકવી પડશે. હું કહું કે તારા રિસેપ્શનની બાજુમાં મારી સ્ટેન્ડી મૂકતા નહીં મૂકવાની, હે એ પોતાની મૂકશે, રાઈટ? તો ત્યાં મારો એટલો કંટ્રોલ નથી, હું રિક્વેસ્ટ કરી શકું છું. અને ટેકનિકલ એટલે ત્યાંથી જોઈને કોઈ મારી ઇન્સ્ટિટ્યૂટ ઉપર આવ્યું અને જુએ છે કે ભાઈ દરવાજો અડધો તૂટેલો છે અને લાઇટો નથી ચાલતી ને એક લાઇટ એવી બુક થાય છે, એ ટેકનિકલ થઈ ગયું. ભાઈ કોઈ આવે છે તો પ્રેઝન્ટેબલ હોવું જોઈએ. ફાઇન. લોકલ એસઈઓ. લોકલ એસઈઓ નામમાં જ તમને ખ્યાલ આવી જશે કે વોટ ડઝ ઇટ મીન. લોકેશન બેઝડ ઓપ્ટિમાઇઝેશન. આ વસ્તુ તમે કરશો જીએમબી ઉપર. પહેલા જીએમબી હતું, હવે જીબીપી છે. જીએમબી મીન્સ ગૂગલ માય બિઝનેસ એન્ડ જીબીપી મીન્સ ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ. તમે કોઈ પણ રેસ્ટોરન્ટ, પહેલા જીએમબી હતું, પછી બધાને ખબર છે નામ બદલવામાં બહુ ઇન્ટરેસ્ટ છે વસ્તુઓનો, એટલે ફેસબુકનું મેટા કર્યું, પછી ઘણા બધા નામ બદલાયા છે. પેલું ટ્વિટરનું એક્સ થયું, તો પછી ગૂગલ વાળો કે હું કેમ પાછળ રહું, ચલો આપણે ગૂગલ માય બિઝનેસનું ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ કરી નાખીએ. સો કોઈ રેસ્ટોરન્ટ તમે સર્ચ કરો છો, બાજુમાં એક આમ પેલા ફોટા આવે, નીચે પછી કોલ, ડિરેક્શન, શેર, એની નીચે એડ્રેસ હોય, એની નીચે ફોન નંબર હોય, એની અંદર વર્કિંગ આવર્સ હોય, એની નીચે રિવ્યુઝ હોય, એ ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ છે. એ તમારે ક્રિએટ કરવી પડે. હવે ઓનલાઈન બિઝનેસીસ જે હોય છે કે જેનું ફિઝિકલ કોઈ પ્રેઝન્સ નથી, ફોર એક્ઝામ્પલ ક્લાઉડ કિચન. તો ક્લાઉડ કિચન ફિઝિકલ કોઈ એડ્રેસ નથી, ફિઝિકલ એ લોકોએ ટેબલ ખુરશી કરીને આખું રેસ્ટોરન્ટનું સેટઅપ નથી કર્યું. તો એ લોકોના સિનારીઓની અંદર લોકલ એસઈઓની જરૂર પડશે કે નહીં પડે? રેસ્ટોરન્ટની અંદર તો પણ નજીકથી જ કોઈ 50 કિલોમીટર દૂરથી ખાવાનું મંગાવવાનું નથી, તો પછી કેમ નહીં પડે? ઓકે. સ્વિગી ઝોમેટો કરતા પછી બેરોજની જેમ પોતાની વેબસાઇટ કે એનાથી પણ ચાલે છે. અજય, પડશે કે નહીં પડે? કેમ? મારામાં ઓલવેઝ એક ક્વેશ્ચનના બે આન્સર હશે. પડશે તો કેમ પડશે, નહીં પડે તો કેમ નહીં પડે. એ ફોર્મેટની અંદર જ આપણે આન્સર્સ ફાઇનલાઇઝ કરીશું હવે. ફાઇન, વાંધો નહીં. એપેરેન્ટલી જે ક્લાઉડ કિચન હોય છે એ લોકો છે લોકેશન સેન્ટ્રિક, બટ એ લોકો એમના લોકેશન ઉપર કસ્ટમર્સને બોલાવતા નથી. હેન્સ એ લોકોને લોકલ એસઈઓ એટલું રેલેવન્ટ નથી. હા, એ લોકો ટેક અવે એમના રેસ્ટોરન્ટથી આપતા હોય તો પછી જરૂરી છે. ટેક અવે મીન્સ તમે ત્યાં જઈને પોતે, આ તો ઝોમેટોથી થાય છે, ઝોમેટોમાં તો ઇનબિલ્ટ એને લોકેશન નાખેલી જ છે. ડિલિવરી બોય ત્યાં આવશે, ત્યાંથી પિકઅપ કરીને તમારે ત્યાં મૂકી દેશે. ઇન ધેટ સિનારિયો એ લોકોને લોકલ એસઈઓની રિક્વાયરમેન્ટ નથી. ઓન ધ કોન્ટ્રરી ઇન્સ્ટિટ્યૂટ જેમ કે હું, મને છે, ઓબ્વિયસલી છે. કેમ કે મારો સ્ટુડન્ટનો બેઝ 10, 15, 20, 30 મેક્સિમમ 30 કિલોમીટર્સથી આવવાનું છે. એનાથી દૂર 50 કિલોમીટર્સ દૂર કોઈ આવશે નહીં, અનલેસ એન્ડ અનટિલ બહુ મોટી તોપ હોય, જેમ કે ગણપત યુનિવર્સિટી. હું 100 કિલોમીટર્સ ટ્રાવેલ કરીને જતો હતો ત્યાં ભણવા રોજ, રાત્રે રિટર્ન આવતો હતો. કે એનું એ લેવલનું એસ્ટાબ્લિશમેન્ટ છે, રાઈટ? અને મારી ગરજ હતી. સો ઇટ ઓલ બોઇલ્સ ડાઉન ટુ વન થિંગ કે ભાઈ તમારા કસ્ટમરને તમારી રિક્વાયરમેન્ટ કેટલી છે. હવે હું એવો કોઈ કોર્સ આપું છું કે એવું કોઈ સર્ટિફિકેશન છે મારી જોડે સોલિડ કે જે માર્કેટમાં ક્રેક કરવું ટફ છે. ગૂગલના એમ્પ્લોયને અહીંયા બોલાવીને એસઈઓ શીખવાડું છું, તો 500 કિલોમીટર દૂરથી પણ લોકો આવશે. અને હું જનરિક આપું છું તો કદાચ 500 મીટર દૂરથી પણ કોઈ નહીં આવે, રાઈટ? વોટ ઇઝ લોકલ એસઈઓ? ઓપ્ટિમાઇઝિંગ અ બિઝનેસ ફોર લોકેશન બેઝ સર્ચિસ. લોકેશન બેઝ સર્ચિસની અંદર કઈ કઈ વસ્તુ કવર થશે? નિયર મી ટર્મ, રેસ્ટોરન્ટ નિયર મી, કેફે નિયર મી, ડિજિટલ માર્કેટિંગ ઇન્સ્ટિટ્યૂટ નિયર મી. પછી ત્યાં સિટી વાઇઝ, રેસ્ટોરન્ટ ઇન ગાંધીનગર, કાં તો રેસ્ટોરન્ટ ઇન સરગાસન, રેસ્ટોરન્ટ ઇન ઓઢવ, રેસ્ટોરન્ટ ઇન અમદાવાદ, હોટલ્સ ઇન ગોવા. તમે અહીંયા બેઠા બેઠા ટ્રીપ પ્લાન કરશો તો શું સર્ચ કરશો? જે પણ લોકેશન છે કે ભાઈ હું અત્યારે મહાબલેશ્વર જઈ રહ્યો છું, તો હોટલ્સ ઇન મહાબલેશ્વર, બેસ્ટ હોટલ્સ ઇન, કાં તો ચીપ હોટલ્સ ઇન મહાબલેશ્વર, રાઈટ? તમે એ સર્ચ કરવાના છો અને એની પર ગૂગલનું રિઝલ્ટ આવશે.
ડેન્ટિસ્ટ ઇન મિયામી, પ્લમ્બર ઇન ન્યુયોર્ક. અહીંયા એટલું ફ્રિકવન્ટ નથી, બટ તમે યુએસ રિજનમાં જાઓ છો તો ત્યાં પિનકોડથી પણ સર્ચ થાય છે. આપણા અહીંયા તો આપણા ઘરના પિનકોડ કોઈ દિવસ યાદ નથી હોતા, બટ યુએસમાં એવું નથી. અને બીજું, યુએસ ની અંદર આલ્ફા ન્યુમેરિકલ પિનકોડ હોય છે. ABCD હોય અને 1 to 10 હોય, 1 to 0 હોય, એનું કોમ્બિનેશન સાથે એ લોકો બનાવે. આપણા જેવું ઈઝી નથી હોતું ત્યાં. ફોકસ ઇઝ ઓન ગૂગલ મેપ્સ પ્લસ લોકલ પેક પ્લસ લોકલ ઓર્ગેનિક રિઝલ્ટ. લોકલ પેક્સ એને કહેવાય, એ કહું તમને. આ કીવર્ડ ઉપર મેં બહુ કામ કર્યું છે. આ લોકલ પેક, હા ભાઈ, નામ રાખ્યું છે લોકલ ડેન્ટિસ્ટ. અરે બહુ મોટી ચેન છે ફ્રેન્ચાઇઝી ની. આ બહુ મોટું છે. આ નામ મને ખબર, અગ્રી વિચિત્ર છે પણ યુનિક છે. આને લોકલ પેક 3 કહેવાય. લોકલ પેક 3 કેમ? લોકેશન બેઝડ 3 રિઝલ્ટ આપે છે તમને. હવે આની અંદર ઘણી વાર એવું થશે કે તમને એકવાર સર્ચ કર્યું, આ છે ને, હવે એકવાર સર્ચ કરો છો તો ક્યારેક તમને 250, 300, 400 મીટર્સ દૂરનું બતાડશે. પછી રિફ્રેશ કરશો, મે બી પોસિબલ છે કે એ રિઝલ્ટ કાઢીને આખું નવું રિઝલ્ટ બતાડે, જે થોડુંક દૂર હોય. આના રેન્કિંગ ફેક્ટર્સ અલગ અલગ છે. ઘણા લોકોને એવું લાગે છે કે ખાલી રિવ્યુઝ કાં તો ખાલી પ્રોક્સિમિટી મીન્સ કેટલું ડિસ્ટન્સ છે, ખાલી પ્રોક્સિમિટીના બેઝિસ ઉપર રિઝલ્ટ આવે છે. ધેટ્સ રોંગ. આનો બેઝિક કોન્સેપ્ટ છે નેપ, ઊંઘવા વાળું નહીં. કોઈએ ટ્રાય કરવો છે? આનું ફૂલ ફોર્મ શું હશે? એનથી શું હશે, એથી શું હશે અને પીથી શું હશે? N is for name, A is for address, P is for phone number. નેમ, એડ્રેસ, ફોન નંબર. હવે આનો શું મતલબ? જસ્ટ ડાયલ નામ સાંભળ્યું છે? ઇન્ડિયા માર્ટ, યલો પેજીસ, નહીં સાંભળ્યું? અરે આટલી જાડી પેલી ઘરે બુક આવતી હતી, યાદ હોય તો, જેમાં બધાના ફોન નંબર હોય. યલો પેજીસ. હવે એ નથી આવતું. હા, ડાયરીમાં આટલી જાડી બુક રહેતી હતી, અને પછી વરસ પતે ને એટલે એની અંદર પછી બ્રેડ પકોડા ને બધું મળતું. મેજોરિટી એનો યુઝ એ જ હતો કે ભાઈ પેલું પેકિંગ કરવાના પેપર યુઝ, કે ફ્રી મળતી હતી. એ જે છે એ બધાને ડિરેક્ટરીઝ કહેવાય. ડિરેક્ટરીઝ મીન્સ જ્યાં તમે તમારા બિઝનેસનું નેમ, એડ્રેસ અને ફોન નંબર રજીસ્ટર કરો. હવે એક ડિરેક્ટરી નથી, મલ્ટિપલ ડિરેક્ટરીઝ છે. 3-4 તમે હમણાં જ ગણાવી દીધી. જસ્ટ ડાયલ, ઇન્ડિયા માર્ટ, યલો પેજીસ, પછી ઓનલાઈન સર્ચ કરી લેવાની. લિસ્ટ તમને મેજોરિટી ટાઈમ ઓનલાઈન સર્ચ કરીને જ મળશે, રાઈટ? એક બીજી ફેમસ હતી, અત્યારે યાદ નથી આવી રહી મને, ટ્રેડ ઇન્ડિયા. આવી મલ્ટિપલ છે. ત્યાં તમારું નેમ, જેમ કે આને સબકા ડેન્ટિસ્ટ છે તો સબકાનો S કેપિટલ, ડી નો D સ્મોલ, બધી જગ્યાએ આ જ ફોર્મેટ હોવું જોઈએ. પછી અહીંયા લેટ છે, હું થોડું ક્લિક કરીશ એટલે ગ્રાઉન્ડમાં GRDFLR લખ્યું છે, GROUNDFLOOR નથી લખેલું. જ્યાં પણ એડ્રેસ નાખે ને એને આ જ ફોર્મેટ નાખવાનું, કન્સિસ્ટન્ટ હોવું જોઈએ. ફોન નંબરની અંદર +91 થી ચાલુ કરો છો તો બધી જગ્યાએ +91 થી જ સ્ટાર્ટ કરવાનું. અગર એ વેબસાઇટ અલાઉ નથી કરતી, એ 2 નંબરની વાત છે. તો પછી જે એના ગાઈડલાઇન્સ હોય એ પ્રમાણે, બટ ફર્સ્ટ પ્રાયોરિટી આપણા માટે હોવી જોઈએ કે જે મેં બીજી જગ્યાએ યુઝ કર્યું છે એ જ ફોર્મેટ. ઘણા લોકોને એવું હોય, લેટ્સ સે
આવી રીતે 3 3 4 ના ફોર્મેટમાં વચ્ચે સ્પેસ આપીને નંબર સેવ કરે છે ઘણા લોકોની. મારી આવી આદત છે. ઘણા લોકો એવા છે કે જે 5 5 ના પેકમાં સેવ કરે છે અને ઘણા એવા હશે છે બિલકુલ સ્પેસ નહીં આપે. ઘણા લોકો એવા છે જે +91 કરશે, પછી સ્પેસ આપશે, પછી 3 આપશે, પછી સ્પેસ આપશે, પછી 3 આપશે, પછી સ્પેસ આપશે, પછી 4 આપશે. ઘણા લોકો એવા છે જે આગળ 0 લગાડશે. હું 0 વાળો છું. 0 મીન્સ 10 ઇન્ડિયા પછી મારે કોઈ પણ આગળ પ્રિફિક્સ લગાડવાની જરૂર નથી. 0 લગાડો એટલે આવી ગયો. તો મારા પોતા જોડે 4 5 વેરિએશન્સ છે. તમારે એક ફાઇનલાઇઝ કરવાનું જે બધી જ વેબસાઇટ ઉપર મેજોરિટી ચાલતું હોય. 10 માંથી 1 2 વેબસાઇટ એવી નીકળશે જે તમારું ફોર્મેટ નહીં એક્સેપ્ટ કરે, એનું પોતાનું કહે છે ના મારા પ્રમાણે જ ચાલો. જેમ 10 માંથી 2 ટ્રેનર એવા નીકળશે કે ના ભાઈ 8 તારીખ કીધી એટલે 8 તારીખ, આજે પ્રેઝન્ટેશન કીધું એટલે તમારો હાથ ભાંગ્યો તો તમારો પ્રોબ્લેમ છે. હું ફ્લેક્સિબલ છું એટલે પોતાનું છોડવાનું નહીં કહેવાનું કોઈ દિવસ. સો બધી વેબસાઇટ આટલી ફ્લેક્સિબલ નથી હોતી. એ સિનારીઓની અંદર અમુક ઓલ્ટરનેટિવ્સ પણ ફાઇનલ કરીને રાખવાના કે આ નથી તો હું આ કરીશ. રાઈટ? તો નેપ કન્સિસ્ટન્સી ઉપર આખું લોકલ એસઈઓ બેઝડ છે. નેપ કન્સિસ્ટન્સી ક્લિયર થઈ ગઈ. લોકલ પેક 3 ખ્યાલ આવી ગયો. હવે અહીંયા નથી દેખાતું, બાકી છે ને તમે જનરલી જોશો મે બી કદાચ આની અંદર લોકેશન ઓફ હશે એટલે. બાકી ક્યારેક તમે જો મોબાઈલમાંથી સર્ચ કરશો ને તો તમે જ્યાંથી સર્ચ કર્યું હશે ને, લેટ્સ સે હવે આપણી ઓફિસ ક્યાં છે મને ખ્યાલ નહીં, બટ ફોર એક્ઝામ્પલ અહીંયા છે તો અહીંયા એક બ્લુ ડોટ આવશે. એ બ્લુ ડોટ મીન્સ તમારી લોકેશન એ છે. આની અંદર લોકેશન ઓન નહીં હોય એટલે એ વસ્તુ નથી બતાડી રહી. હા, SCRP પર 3 જ બતાડશે. આ SCRP છે. SCRP તો ખબર છે ને શું છે? ફંડામેન્ટલ્સ. સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ. સર્ચ એન્જિન ઉપર જે તમને રિઝલ્ટ મળે છે એનું પેજ. રાઈટ? એ આપણે સેકન્ડ કે થર્ડ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી દીધું. આવી ગયું બ્લુ ડોટ? સોરી. હવે અહીંયા હું ઝૂમ કરીશ ને તો આપણી લોકેશન આ જ હશે. આવી ગયું લીવ સ્પેસ આપણે નીચે જ છે. 100 200 મીટર્સની પ્રોક્સિમિટી થોડીક એપ્રોક્સિમેશન હશે, ડોટ નહીં હોય. રાઈટ? કેમ કે આ સેટેલાઇટ થી એ લોકો લોકેશન પકડે છે. આ બ્લુ મીન્સ આ મારું રેડિયસ છે. સૌથી પહેલા આની અંદર કોઈ હશે ને તો આની અંદર જ બતાડશે મને. આની અંદર નહીં હોય તો દૂર જશે. તો જો અહીંયા બાજુમાં 2 છે, અહીંયા 2 છે. હજુ હું દૂર કરીશ તો વધારે દૂરના બતાડશે. હવે વચ્ચે અહીંયા સુધી બતાડે છે. એવું પણ બની શકે કે જેમ જેમ હું ઝૂમ આઉટ કરું એમ અહીંના રિઝલ્ટ પહેલા દેખાતા એ બંધ થઈ જાય. જોઈએ અત્યારે કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 10 છે. આ બાજુનું જે હતું એ જતું રહ્યું. આ શું કહે છે કે ભાઈ મને આ એરિયાની અંદર જેટલા પણ ડેન્ટિસ્ટ છે ગૂગલને સિગ્નલ કહ્યું કે ભાઈ એ મારા કામના નથી, તો મને દૂરનું દેખાડશે. ક્લિયર? હા, હવે તમારો જે ક્વેરી હતો SCRP પર 3 જ બતાડશે. પછી તમારે વધારે જોવો તો અહીંયા મોર પ્લેસીસ ઉપર ક્લિક કરો તો સૌથી પહેલા તમને એડ બતાડશે સ્પોન્સર્ડ, એને કહેવાય લોકલ એડ્સ. જો આની અંદર જુઓ કેટલું બધું આવી ગયું. આપણે હમણાં આટલું ઝૂમ કરેલું હતું, આટલા રિઝલ્ટ નતા આપણી જોડે. સો આ રિઝલ્ટ બહુ ડાયનામિક છે. એક જ યુઝરને મલ્ટિપલ રિઝલ્ટ બતાડે છે. રાઈટ? હવે અહીંયા તમે નીચે કરો. નેક્સ્ટ. એ ઓર્ગેનિક
એ ઓર્ગેનિક જે આપણે SEO કર્યું, ઓન પેજ ઓફ પેજ ટેકનિકલ વાળું આપણા વેબસાઇટ માટે કીવર્ડ રિસર્ચ ની જે આખું કર્યું ને એ પાર્ટ, એની અંદર તમને 10 આવશે. Why local SEO matters? 46% of all Google searches are local intent. 76% of local searches result in a visit within 24 hours. હું કોઈ સર્ચ કરું છું, મારી રિક્વાયરમેન્ટ છે એટલે હું સર્ચ કરી રહ્યો છું. એ ટાઈમે જો મને સારી કોઈ પ્રોફાઇલ દેખાઈ રહી છે, સારો બિઝનેસ દેખાઈ રહ્યો છે, there are high chances કે હું એને in person visit કરીશ. Customers trust local restaurants more than ads. Help small business compete with bigger brands. હવે લેટ છે ગૂગલે પોતાની ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી ઓફલાઈન, મને નથી લાગતું કરે, બટ આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ. અમદાવાદની અંદર એને ચાલુ કર્યું, ચલો અમદાવાદ થોડું એ નાનું પડે, બેંગ્લોરમાં ચાલુ કર્યું કે ત્યાંની ઓફિસ પણ છે, રાઈટ. ગાંધીનગર વાળો છોકરો સ્ટુડન્ટ કાં તો ગુજરાતનો સ્ટુડન્ટ ગાંધીનગરને વધારે પ્રેફરન્સ આપશે કે બેંગ્લોરને? નજીક છે, નજીક છે, ત્યાં તમિલ કન્નડ કે તમિલ શીખવું પડશે એને, વિધાઉટ પીટાઈ જશે, ત્યાં બધું આવડે, રાઈટ. સો નાની ઇન્સ્ટિટ્યૂટ બહુ મોટી બ્રાન્ડ જોડે કોમ્પિટ કરી શકે છે આના બેઝિસ ઉપર, જસ્ટ બીકોઝ ઓફ પ્રોક્સિમિટી. બીજું, આપણે એમેઝોન પર ફોન જોઈએ, ભાવ જોઈએ, અત્યારે 45,000 મળે છે, પછી આપણે ક્રોમામાં જઈશું આપણા નજીકના, હવે જો ઓનલાઈન મને 45 દેખાડે તો 43 તારી જોડેથી હમણાં તમને લઈ લો, કેશ આપું તમને. કેમ? ફોનમાં કોઈ પ્રોબ્લેમ છે તો આઈ નો સમવન કે એને જઈને હું પકડી શકીશ, રાઈટ. મેં મારું બાઇક એમેઝોનથી ઓર્ડર કર્યું હતું, મારું બાઇક મેં એમેઝોન પર બુક કર્યું હતું. એ આખી અલગ સ્ટોરી છે, તો એ પ્રેઝન્સ ઓફ માઇન્ડનું છે આખું, એની પર આપણે લેક્ચરના એન્ડમાં આવીશું. સો હું આટલી મોટી વસ્તુ પણ એમેઝોનથી બાય કરું છું. ક્રક્સ ઇઝ ધેટ, રાઈટ. લોકલ વર્સિસ જનરલ. ફોકસ ઇઝ ઓન ગ્લોબલ ઓર નેશનલ રીચ લોકલ એસઈઓમાં, અને જનરલ ફોકસ ઇઝ ઓન સિટી, ટાઉન ઓર નેબરહુડ. Uses broader keyword, best running shoes. આમ છે, સોરી, જનરલ આ બાજુ, લોકલ આ બાજુ. લોકલ ની અંદર યુઝિસ લોકલ કીવર્ડ્સ, બેસ્ટ રનિંગ શૂઝ ઇન ટોરન્ટો. સિટી આવી ગઈ એની અંદર. આ પાર્ટ અહીંયા છે ને આ પાર્ટ અહીંયા છે, ક્રોસ છે, એ થોડું મારી સાઈડથી કરી દઈશું. પછી જનરલમાં આવે છે રેન્કિંગ ફેક્ટર, બેકલિંક્સ, કન્ટેન્ટ, ટેકનિકલ એસઈઓ, અને આની અંદર આવે છે રેન્કિંગ ફેક્ટર્સ, ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ, રિવ્યુ, સાઇટેશન અને પ્રોક્સિમિટી. સાઇટેશન્સ મીન્સ જે ડિરેક્ટરીઝ આપણે કીધી ને, ડિરેક્ટરીઝની અંદર જે રિવ્યુઝ આવી જાય કે પછી એક્સ્ટ્રા ડિટેલ્સ આવી જાય એને સાઇટેશન કહેવાય. ડિરેક્ટરીની અંદર ખાલી 3 જ વસ્તુ હોય, નેમ, એડ્રેસ, ફોન નંબર, ધેટ્સ ઇટ. એની અંદર પછી જ્યારે ડિરેક્શન આવે, જ્યારે રિવ્યુઝ આવે, જ્યારે ક્વેશ્ચન આન્સર્સ આવે, એને સાઇટેશન કહેવાય. બે વચ્ચે આટલો જ ફરક છે. સો ડિરેક્ટરી ઇઝ અ પાર્ટ ઓફ સાઇટેશન. Entities and map consistency in local SEO. Learn how business appear in local Google searches and why it matters. 3 core ranking factors. Google decides local ranking based on relevance, how well your business matches the searches. હવે હું ઇન્સ્ટિટ્યૂટ ઓપન કરીને બેઠો, મેં એક જીબીપી બનાવ્યું મારું. ગૂગલ મારો જે ટાર્ગેટ ઓડિયન્સ છે, જે સ્ટુડન્ટ્સ કાં તો વર્કિંગ પ્રોફેશનલ્સ, એ લોકોનું બિહેવિયર જોશે મારી પ્રોફાઇલ ઉપર. એ પ્રોફાઇલ ઉપર મારું બિહેવિયર કેવું છે, ડિરેક્શન્સ ઉપર કેટલા ક્લિક કરે છે, ખાલી ડિરેક્શન્સ ઉપર ક્લિક કરીને ડિરેક્શનને સ્ટાર્ટ કેટલા લોકો કરે છે. તમે એ વસ્તુ ઓબ્ઝર્વ કરજો. જીબીબી પર જઈને જ્યારે ડિરેક્શન ક્લિક કરશો તો ગૂગલ મેપ્સ ઓપન થશે, એમાં તમને એસ્ટિમેટેડ ટાઈમ અને કિલોમીટર્સ બતાવશે, બાજુમાં થોડું ઘણું ધીસ રૂટ કન્ટેન્ટ ટોલ્સ ને એવું બધું જે પણ કંઈ હશે એ બધું ડિટેલ્સ થોડી ઘણી બતાવશે. એમાં તમે સ્ટાર્ટ ક્લિક કરશો એટલે નેવિગેશન ચાલુ થશે. એટલે મોબાઈલથી તમે કરશો, મોબાઈલ ઉપર અત્યારે કંઈ પણ સર્ચ કરો લોકલ બેઝ, હમણાં ચલો ને અહીંયા જ જોઈ લો. જો જેમ કે આ છે વીવાય ડેન્ટલ કેર, આ બાજુમાં ડિરેક્શન્સ આવ્યું, ડિરેક્શન્સ ક્લિક કરીએ, ઉપર શું આવ્યું, ગૂગલ મેપ હમણાં સ્લાઇડ લખાઈને આવ્યું હતું, લોડ થઈ ગયું હતું એટલી વારમાં. જો અહીંયા અલગ અલગ ઓપ્શન્સ આવી ગયા. હવે ડિરેક્શન ક્લિક કર્યા પછી હું મોબાઈલની અંદર સ્ટાર્ટનું આની અંદર નથી, કેમ કે ઓબ્વિયસલી કોઈ લેપટોપ લઈને ડિરેક્શન ના લઈ જાય, એ મોબાઈલ ઉપર જ પોસિબલ છે. સ્ટાર્ટ કેટલા લોકો ક્લિક કરે છે એ પણ એક ફેક્ટર છે
કે હું જસ્ટ એક્સપ્લોર કરું છું કેટલા કિલોમીટર અને કેટલા મિનિટ દૂર છે કે પછી જેન્યુઅલી મારે ત્યાં જવું છે? હા, મેઇન ડેટાનો તો ખેલ છે. ડિજિટલ માર્કેટિંગ ઇઝ ઓલ અબાઉટ ડેટા. ના, બિઝનેસ પ્રોફાઇલ ઉપર બતાડશે. એનું બાજુ અલગ છે. business.google.com આઈશું એની ઉપર. તમારા બંનેના બિઝનેસ માટે તમારે એક પ્રોફાઇલ બનાવવાની પણ છે, બટ પહેલા ફંડામેન્ટલ્સ ક્લિયર કરી લો, એ પછી આપણે એની પર ફોકસ કરીશું પ્રેક્ટિકલ ઉપર, રાઈટ? રેલેવન્સ, હાઉ વેલ યોર બિઝનેસ મેચિસ ધી સર્ચ. પ્રોક્સિમિટી, હાઉ ક્લોઝ યુ આર ટુ ધી સર્ચર. અને પ્રોમિનન્સ, હાઉ ટ્રસ્ટેડ એન્ડ પોપ્યુલર બિઝનેસ ઇઝ. એક બિઝનેસ છે, મહિનાના અરાઉન્ડ 500 વિઝિટર્સ એવા છે કે જે ડિરેક્શન્સ ઉપર ક્લિક કરીને સ્ટાર્ટ ક્લિક કરે છે, અને બીજો બિઝનેસ એવો છે જે આઉટ ઓફ 500 ઓનલી 200 એવા છે કે જે લોકો ડિરેક્શન્સ ક્લિક કરીને સ્ટાર્ટ ક્લિક કરે છે. સો પહેલા વાળાના ચાન્સીસ વધારે છે રેન્ક થવાના. ફેર ઇનફ? આ સ્લાઇડમાં કોઈ ક્વેરી? પાક્કું? તો પછી હું પૂછું? ખબર નહીં યાર, હું આ પૂછું એટલે તમારે બે ના મોઢા કેમ ઉતરી જાય છે. મસ્તી કરતો હતો. Google Business Profile is the foundation of local SEO. Without it, a business would appear on Google Maps. What is it? Free tool to manage your business on Google Maps and search. Google Maps એટલે આપણે જે ડિરેક્શન ક્લિક કરીને maps.google.com ઉપર જઈએ એ, અને સર્ચ એટલે જે SCRP ઉપર લોકલ પેક 3 આવે એ. Optimization, add business name, category and description. Upload photos and videos. Keep opening hours updated, opening અને closing hours, અને કયા કયા ડેઝ તમે ઓપન હો છો. Use Q&A and post. જીબીપી ઉપર પોસ્ટ પણ થતી હોય છે, એને પણ યુઝ કરવાનું. આ ગૂગલ બિઝનેસ પ્રોફાઇલની એક સ્ક્રીનશોટ છે, આપણે લાઈવ હમણાં જોયો કેવો છે. ડેન્ટિસ્ટ વિથ ફોટોસ, તો ઉપર અહીંયા એને પેલો ફોટો મૂકી દીધો છે. રિવ્યુઝ, આ રિવ્યુઝ છે. આ એની કેટેગરી થઈ ગઈ ડેન્ટલ ક્લિનિક, રાઈટ? એન્ડ કરેક્ટ આર્સ રેન્ક અબોવ 1 વિથ આઉટડેટેડ ઇન્ફો. આ એની એક્સ્ટ્રા પેલી છે, આઈડેન્ટિફાઈડ એઝ બેટર એન્ડ ઓન્ડ, LGBTQ ફ્રેન્ડલી. આ પાછું નવું ચાલુ કર્યું છે. આઈડેન્ટિફાઈઝ એઝ વુમન ઓન્ડ. તો જે લેટેસ્ટ ટ્રેન્ડ છે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલમાં, એ વસ્તુ પણ ઇન્ટિગ્રેટ થઈ રહી છે કે અત્યારે વુમન એમ્પાવરમેન્ટ ને એની અત્યારે એક સીઝન ચાલી રહી છે. હવે આઈડેન્ટિફાઈડ એઝ વુમન ઓન્ડ. Clear? Importance of GBP is the foundation of local SEO. Without it, business won't appear in maps or the local pack. Obviously, તમારે local pack ઉપર અગર રેન્ક થવું છે તો તમારે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ જોઈશે. ઠીક છે, એ જ વસ્તુ રેન્ક થવાની છે. It's often the first impression customer gets of a business. તમે બિઝનેસને ઓળખતા નથી. You don't know what a business is about. તમે જસ્ટ એની સર્વિસ કે એની પ્રોડક્ટને સર્ચ કરી છે. લેટ્સ સે બાય આઈફોન નિયર મી. તમને નથી ખબર દિનેશ મોબાઈલ સ્ટોર કરીને બાજુમાં એક છે. એક્ઝામ્પલ આપું છું, રાઈટ? મારી જોડે ગઈકાલે જ થયું, મારે SD કાર્ડ લેવું હતું, તો મેં સર્ચ કર્યું SD કાર્ડ શોપ નિયર મી કે મોબાઈલ શોપ નિયર મી, તો અહીંયા બાજુમાં એક કોમ્પ્યુટર વાળો છે, એનું આવ્યું. તો એથી ચાલતું ચાલતું હું છેક ત્યાં ગયો. પછી બુદ્ધિ ચાલી કે પહેલા માળે હતો અને હું આળસુ. નીચેથી ફોન કર્યો એને, ભાઈ SD કાર્ડ રાખો છો? ના. ભલા માણસ એવું ત્યાં ચાલતો આવ્યો. તો આ શું થયું? ડિસેટિસ્ફેક્શન. ભૂલ મારી હતી. હું બ્લેમ કોને કર્યું છે? તારા લીધે, રાઈટ? સો ક્યારેક ક્યારેક એવું થશે કે યુ વોન્ટ બી રિસ્પોન્સિબલ ફોર ધ રિવ્યુ વિચ આર ગેટિંગ. અમુક લોકો એવા છે, નો મેટર હાઉ બેસ્ટ માય પ્રેઝન્ટેશન ઓર માય ટ્રેનિંગ ઇઝ, they won't be satisfied. અને હું પછી એ માણસની પાછળ પડી જાઉં છું, કેમ નહીં? મને 3 ચાલતા જ નથી, મને 5 જોઈએ. એન્ડ આઈ એમ રેડી ટુ ડુ એનીથિંગ. આઈ એમ રેડી ટુ ઇમ્પ્રુવ માયસેલ્ફ અપ ટુ અ સર્ટન એક્સટેન્ટ કે ભાઈ 5 મળે. પછી નથી જવું તો મારા કંટ્રોલમાં નથી, પછી એની મેન્ટાલિટી છે, રાઈટ? સો ઇટ્સ ધી ફર્સ્ટ ઇમ્પ્રેશન કસ્ટમર્સ ગેટ્સ ઓફ અ બિઝનેસ. તમારા ફોટોઝ જોશે, ડિરેક્શન જોશે કે કેટલે દૂર છે, તમારી લોકેશન જોશે. ગાંધીનગરનો લો એરિયા કયો કહેવાય? લો ક્લાસ એરિયા કહેવાય. ઓકે. અને આપણા માટે
બાપુનગરની એ બાજુ વાળો, પાછળ વાળો થોડો. હા, હું મસ્ત ઇન્સ્ટિટ્યૂટ, આમ ચકાચક ઇન્સ્ટિટ્યૂટ એવામાં ખોલીને બેસી ગયો હતો. અને બીજી એની કોન્ટ્રરી આ પટ્ટા ઉપર, કાં તો પછી આપણે સિંધુ ભવન ઉપર. તમે ક્યાં જશો? બંનેની ફીસ સેમ છે, બંનેના અનફોર્ચ્યુનેટલી બંનેમાં એક જ ટ્રેનર થાય છે ભણાવવા. તમે ક્યાં જશો? અરે 70,000 આપવાના તો અહીંયા શું કામ દો? અહીંયાના જો મને એવો ક્લાસ મળ્યો છે, રાઈટ? સો યુઝર્સ આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરે છે, રાઈટ? A fully optimized DBB increases trust and improves the chances of customers calling, visits, or booking. Ignoring GBP, losing free visibility on the world's biggest search engine. Near me term ઉપર તમે જે કન્વર્ઝન મળે છે એના રેશિયો બહુ હાઈ છે. આઉટ ઓફ 10 6 to 7 કન્વર્ઝન્સ થાય છે. ઓનલી રીઝન ઇઝ બંને એક જ એરિયામાં છે. ક્લિયર? આ સ્લાઇડમાં કોઈ પ્રોબ્લેમ? ઓન પેજ એસઈઓ ફોર લોકલ બિઝનેસ. હવે ચલો ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ તો બનાવી દીધી, ઓપ્ટિમાઇઝ કરી દીધી, કીવર્ડ્સ નાખી દીધા, ઓપનિંગ આર્સ નાખી દીધા, નેમ એડ્રેસ ફોન નંબર કન્સિસ્ટન્સી કરી દીધી, રિવ્યુઝ એકદમ મસ્ત 4.5 4.7 રેટિંગ ચાલી રહ્યું છે આઉટ ઓફ 1000 રિવ્યુઝ. બધું જ મસ્ત છે, બટ હવે તમારી જોડે વેબસાઇટ પણ છે. તમારી જોડે વેબસાઇટ પણ છે પોતાની. તો વેબસાઇટ ઉપર તમે લોકલ એસઈઓના કયા કયા એસ્પેક્ટ્સ એવા છે જે એડ કરશો? વેબસાઇટ ઉપર તમે લોકલ એસઈઓ કઈ રીતે કરી શકો? એની આઈડિયા તુક્કો મારો, થોડું વિચારો 5 મિનિટ લઈને. ફોન નંબર તો બધી વેબસાઇટ ઉપર હોય છે, એડ્રેસ પણ બધી વેબસાઇટ ઉપર હોય છે, એ તો જનરિક થઈ ગયું. એ તો ઇન્ટિગ્રેશન યુઝર એક્સપિરિયન્સમાં હેલ્પ કરશે કે એને વિઝિટ કરવું છે, નીચે વ્યૂ ઓન મેપ કરશે, તરત જ ગૂગલ મેપમાં જતો રહેશે. વિચારો, આ પ્રેક્ટિસ ધીમે ધીમે કલ્ટિવેટ કરો. 5 મિનિટ લઈ લો, 10-15 થાય છે, 10-20 સુધી વિચારો શાંતિથી. હા, ઓકે. કોન્ટેક્ટ પેજ ઉપર ઈમેલ આઈડી તો એમેઝોનના પણ છે, પણ એમેઝોનના વેરહાઉસીસ ઉપર હું જઈ નથી શકતો. ઓકે ઓકે, હજુ થોડુંક કસો જોર આપો, ઊંઘ ઉડાડો થોડી, ન્યુ યરના હેંગઓવરમાંથી બહાર આવો. તો વિચારો ત્યાં સુધી આનું કોઈ સોલ્યુશન કાઢવું. ઓકે, પછી થોડું જોરથી. એ તો લોકેશન છે એક રીતની. એનાથી બેનિફિટ શું થશે? હજુ 4 મિનિટ છે. એ તો બિઝનેસ પ્રોફાઇલ ઉપર ઓટોમેટિક મળે જ છે. એના માટે મારે વેબસાઇટ ઉપર કોઈને જરૂર નથી બોલાવવાની, અને વેબસાઇટ ઉપર હું મારા પોતાના રિવ્યુઝ નહીં બતાડું. એમેઝોન ઉપર પોતાના એમેઝોનના રિવ્યુઝ હોય છે પ્રોડક્ટના. વિચારો, ટ્રાય કરો, થોડું કસ મારો. ગીવ અપ કરી દેવો હોય તો કરી શકો છો, બટ આઈ વિલ એપ્રિશિએટ અગર તમે લોકો થોડું વિચાર, ભલે ખોટો આન્સર આપો ચાલશે, ટ્રાય કરો. લોકલ એસઈઓ કયા કોન્સેપ્ટ ઉપર ચાલે છે? પ્રોક્સિમિટી. હવે આને હું તમને સમજાવી દઉં છું, ડોટ્સને કનેક્ટ કઈ રીતે કરવાના. લોકલ એસઈઓ પ્રોક્સિમિટી ઉપર ચાલે છે. પ્રોક્સિમિટીમાં વેરિયેબલ્સ કયા કયા હોય? લોકેશન અને તમારી સર્વિસ, સર્વિસ ઓફ પ્રોડક્ટ, જે પણ કઈ હોય. તો લોકો શું યુઝ કરવાના? સર્વિસ ઓફ પ્રોડક્ટ પ્લસ લોકેશન, અથવા સર્વિસ ઓર પ્રોડક્ટ પ્લસ નિયર મી. એ ટર્મનો તમે વેબસાઇટ ઉપર યુઝ કરી શકો.
સેન્સ બને છે વાતનું? લેટ્સ સે અજયની જે ફાર્મસી છે મસ્ત ચાલી ગઈ, એને ગુજરાતમાં 6 જગ્યાએ 6 સિટીમાં પ્લાન નાખવા પડ્યા. કાવ્યાની જ્વેલરીનું સ્ટોર એવું થઈ ગયું કે ભાઈ તનિષ્કની જેમ દરેક 4 રસ્તા પર જ્વેલરી. તો તમે લોકો પછી નાખશો ને કે ભાઈ શું નામ છે જ્વેલર સ્ટોરનું? XYZ. ઓકે, XYZ જ્વેલર્સ in Sargassam, XYZ જ્વેલર્સ in કુડાસન, XYZ જ્વેલર્સ in અંદરનો કોઈ બીજો એરિયા. આપણે અજયનું માધવ ફાર્મ, માધવ ફાર્મ તમારું ટ્રેન્ડી વિલા, ઓકે, ટ્રેન્ડી વિલા શોપ ઇન ઘોડાસર, ટ્રેન્ડી વિલા શોપ ઇન નિકોલ, ટ્રેન્ડી વિલા શોપ ઇન બાપુનગર. આ બધાના અલગ અલગ પેજીસ બનાવી શકો. એ પેજીસ ઉપર કોન્ટેન્ટ લોકલ રેલેવન્ટ હશે. બ્રાન્ચ અલગ અલગ થઈ ગઈ ને? ના, બ્રાન્ચ અલગ વસ્તુ થઈ ગઈ. આ બ્રાન્ચ પેજ નથી, આ હું લોકેશન પેજને ડિસ્ગાઇઝ કરું છું લોકલ એસઈઓ માટે. કે આ તમારા વેબસાઇટ થી પણ ગૂગલ બિઝનેસનો સિગ્નલ જાય કે આટલા આટલા કીવર્ડ્સ ઉપર આ વેબસાઇટને રેન્ક કરાવવાનું આને ઈચ્છા છે. સો જસ્ટ નીડ ટુ ટેલ ગૂગલ ઇનડાયરેક્ટલી કે ભાઈ મારા આટલા આટલા ટર્મ્સ છે જેની પર મારે મારી વિઝિબિલિટી જોઈએ છે. ખ્યાલ આવ્યો હું શું બોલી રહ્યો હતો? બસ હવે હેન્સફોર્થ તમે જે પણ કોઈ કોન્સેપ્ટ વાંચો કે તમે કંઈ પણ જુઓ તો શીખો. ડોટ્સને કનેક્ટ કરતા શીખવાનું ચાલુ કરો. કે એક ક્વેરી આવી એ તમને તમારા જ બિઝનેસમાં હેલ્પ કરશે કે ભાઈ આ એક કન્સર્ન છે, એને હું સોર્ટ આઉટ કઈ રીતે કરીશ. ખાલી ચેટ જીપીટીના ભરોસે ના રહેતા. એ હજુ લર્નિંગ મોડ્યુલ છે, એ એક્સપર્ટ મોડ્યુલ નથી. રાઈટ? GBP is the foundation of local SEO. Without it, a business won't appear on Google Maps. Clear? On-page SEO for local business. Optimize website pages for local keywords. Title tag. Family dentist in Calgary. Bright Smile Dental. The first છે એનો કીવર્ડ થઈ ગયો ફેમિલી ડેન્ટલ ઇન કેલ્ગરી. સેકન્ડ છે એનું બ્રાન્ડેડ ટર્મ થઈ ગયો બ્રાઇટ સ્માઇલ ડેન્ટલ. મેટા ડિસ્ક્રિપ્શન ઇન્ક્લુડ સર્વિસ પ્લસ લોકેશન. લુક આઉટ ફોર રિલાયબલ ડેન્ટલ પ્રેક્ટિસ નિયર યુ ઇન કેલ્ગરી. આખું બનાવી શકાય તો આગળ, બટ આઈ જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપ્યું. H1 tags, clear local keyword. Your trusted dental partner in Calgary. ત્રણે જગ્યાએ અમે ટર્મ અલગ અલગ વાપર્યા. રાઈટ? સૌથી પહેલા મેં લખ્યું ફેમિલી ડેન્ટિસ્ટ ઇન કેલ્ગરી, જે મારું મેઇન કીવર્ડ છે. સેકન્ડમાં લખ્યું યોર રિલાયબલ ડેન્ટિસ્ટ, અને થર્ડમાં લખ્યું મેં ટ્રસ્ટેડ ડેન્ટલ પાર્ટનર. તો ફર્સ્ટમાં મેં મારું ડાયરેક્ટ સર્વિસ પીચ કરી, સેકન્ડમાં મેં એનું સબસ્ટિટ્યુટ પીચ કર્યું, અને થર્ડમાં મેં એને ટ્રસ્ટ બિલ્ડ કર્યો. Content, add local references, neighborhoods, landmarks. Nap consistency, show name, address, phone clearly on all pages. Clear? એ તો હેડરમાં જવાનું એટલે ઓબ્વિયસલી બધે હેડર ફૂટરમાં જવાનું એટલે બધે દેખાવાનું છે. આ સ્લાઇડમાં કોઈ ક્વેરી? ક્લિયર? On page SEO for local business. Importance of on page SEO for local. Google uses website to double check if the information on GBP is real. જે પણ તમે વેબસાઇટ ઉપર ડિટેલ્સ નાખો છો, ગૂગલ ક્રોસ ચેક કરશે કે જીબીપી ની ડિટેલ્સ અને વેબસાઇટની ડિટેલ્સ કરેક્ટ છે કે નહીં. લોકલ SEO વિધાઉટ વેબસાઇટ ઓપ્ટિમાઇઝેશન ઇઝ ઇનકમ્પ્લીટ. કેમ? આનો એક આન્સર આપો. બહુ બેઝિક લોજિકલ આન્સર છે આનો. ઓકે, તો અને વેબસાઇટ ના હોય તો ટ્રસ્ટ ના આવે. બેરોઝની ક્યાં વેબસાઇટ છે? હા, ઝુડિયોની તો મસ્ત વેબસાઇટ છે. લગભગ છે, મેં જોયેલી હતી વચ્ચે. એનાલિસિસ કરવા બેઠો હતો, આખી બ્લેક એન્ડ ગ્રે થીમમાં છે. જો ઝુડિયો નિયર યુ. આની ઉપર આવીએ પહેલા, આ કોને પ્રેક્ટિકલ્સ ઉપર આવીએ. ચલો, લોકલ SEO without website optimization is incomplete. રીઝન, વેબસાઇટ તમારી પોતાની પ્રોપર્ટી છે.
That's not affiliated or relevant to any other else. તો વેબસાઇટ ઉપર તમે જે પણ ડિટેલ્સ નાખો છો ઇટ ઇઝ કન્સિડર્ડ કે એ ડિટેલ્સ તમારા માટે ફેર કોપી છે, રાઈટ? On-page SEO ensures Google trusts the business and customers find accurate details. કસ્ટમર્સને એક્યુરેટ ડિટેલ્સ મળશે અને ગૂગલને પણ બિઝનેસનો ડેટા very easily trustworthy ડેટા મળી જશે. Without it, business risks poor visibility even if they have a GBP. On-page અને GBP વચ્ચે જો મિસઅલાઇનમેન્ટ બેસશે તો there are chances કે ગૂગલ ટ્રસ્ટ નહીં કરે તમને અને વિઝિબિલિટી જ નહીં આપે. ક્લિયર? Local citation and directories. GBP is the foundation of local SEO. Without it, a business won't appear on Google Maps. Citation mentions of your business on other sites, Yelp, Yellow Pages, Bing, Places, etc. And a main Google business profile. Why it's important? Build trust with Google. Rule: keep NAP consistent across all platforms. Example: if your address says ST Road on Google and Street Road on Yelp, ranking drops. કેમ? મિસઅલાઇનમેન્ટ છે. બંનેનો મીનિંગ એક જ છે બટ મિસઅલાઇનમેન્ટ છે. Citations act like proof of existence for a business across the web. Proof of existence of business. भाई ये physical business है. Consistency in citation builds trust and credibility with search engines. Consistency, કઈ consistency ની વાત ચાલી રહી છે અહીંયા? બોલો. કઈ consistency ની વાત ચાલી રહી છે? યાર હમણાં તો બોલ્યો તો. NAP consistency क्या ध्यान છે? More citations is equal to stronger online footprint is equal to better ranking. Same જેમ ઓફ પેજમાં ચાલે છે એ રીતે. If ignored, inconsistent citations create confusion and lower trust. એક જગ્યાએ +913 છે, એક જગ્યાએ 0 છે, એક જગ્યાએ ડાયરેક્ટ ફોન નંબર છે. તો બી કન્સિડર શું કરો? Though the number is same, but still એક confusion create કરશે. Online reviews and reputation. GBP is the foundation of local SEO. Without it, okay. Online reviews and reputation. Reviews તો ચલો ઠીક છે કે તમને ખબર છે રિવ્યુનો મતલબ શું છે. તમારે લોકોએ પણ સ્પ્રેડને રિવ્યુ કરવાનું છે, રાઈટ? બટ રેપ્યુટેશનથી શું મતલબ છે તમારો? વોટ ડઝ અ રેપ્યુટેશન મીન? રેપ્યુટેશન એક બ્રાન્ડની જ હશે ને. ઝુડિયોની એક રેપ્યુટેશન છે. અહીંયા બાજુમાં કોઈ પેલો કોમ્પ્યુટર વાળો છે એની એક રેપ્યુટેશન છે. મારા માટે એની રેપ્યુટેશન ગઈકાલે બગડી ગઈ. વોટ ડઝ ધ રેપ્યુટેશન મીન? આ સ્લાઇડ ઉપર એનો આન્સર છે. રેપ્યુટેશન મીન્સ કે તમારું એક પરસેપ્શન શું છે ઇન ધી ઓનલાઈન સ્પેસ. તમે એઝ અ ટ્રસ્ટવર્ધી પાર્ટનર, જેમ કે ઝુડિયોની રેપ્યુટેશન શું છે કે ભાઈ સસ્તો માલ મળે ત્યાં. ઝુડિયોથી નીચે વેબસાઇટ આવે અને ઝુડિયોથી ઉપર જ ટાટાનું એક ત્રીજું છે, ખબર નહીં ટાટાનું બીજું કયું છે ફેશન એપરેલમાં? ના ઝારા પણ નહીં. આઈ ડોન્ટ નો, અત્યારે યાદ નથી આવી રહ્યું. બટ વેબસાઇટ છે, વેબસાઇટ નીચે ઝુડિયો આવે છે. और
વાઇસે વર્સા વોટેવર. તો ઝુડિયોની એક રેપ્યુટેશન છે કે ભાઈ 599 માં મળે છે. પછી પેલું એક વન સેન્ટર કરીને છે. વન સેન્ટર એટલે કે ભાઈ સસ્તો માલ મળે. એ એની રેપ્યુટેશન છે. હવે એ જો 5000 નું ટી શર્ટ લાવશે કોઈ નહીં લે ત્યાંથી, રાઈટ? સિમિલર આ એક વસ્તુ ડાયરેક્ટ રેલેવન્ટ નથી, બટ તમને રેપ્યુટેશન સમજાવવા માટે જ્યારે નેનો લોન્ચ થઈ તો એ લોન્ચ કઈ રીતે થયું? લાખની કાર તરીકે લોન્ચ થઈ હતી. ભાઈ 1 લાખમાં ગાડી. હવે ગાડીના જનરલી ઇન્ડિયામાં એવું પરસેપ્શન છે કે ભાઈ સ્ટેટસ સિમ્બોલ છે. તો પેલાનું રેપ્યુટેશન સ્ટાર્ટિંગથી કેવી હતી? ચીપ. એને અફોર્ડેબલ યુઝ નતું કર્યું, એને ચીપ યુઝ કર્યું હતું. તો ગાડી બહુ સોલિડ હતી. મેં ચલાવેલી, 4 જણાને બેસાડીને થોડી રિક્ષાવાળી ફિલિંગ આવે, બટ ભાગતી હતી સોલિડ. ખાલી પગ આમ સિગ્નલ માટે બટ એની રેપ્યુટેશન શું હતી? સસ્તી ગાડી. હવે ગાડી કોઈ એના માટે નથી લેતું, ગાડી એક રેપ્યુટેશન છે. તો એના લીધે થઈને પછી એ ફ્લોપ ગયું. પછી એને નેનો ટ્વિસ્ટ કરીને અલગ અલગ કલરમાં વેરિએશન કાઢીને એવી રીતે ટ્રાય કર્યું સર્વાઈવ કરવાનું. બધા એને બેક એન્જિન 4 પૈડાવાળી રિક્ષા જ કહેતું હતું. ધેટ્સ રેપ્યુટેશન. ઝુડિયોની રેપ્યુટેશન છે કે સસ્તો માલ, ફાસ્ટ ટ્રેન્ડ. એને આપણે સોફિસ્ટિકેટેડ લેંગ્વેજમાં કહેવો તો ફાસ્ટ ટ્રેન્ડ. 4-5 મહિનાની અંદર ટ્રેન્ડ ચેન્જ થાય, ફેશન છે, ફાસ્ટ ફેશન, રાઈટ? ઝારા લક્ઝરી બ્રાન્ડ. ઝારાવાળા કપડા બાળી કાઢે છે જો વેચાય નહીં તો, એ સસ્તામાં નથી વેચતા, રાઈટ? ધેટ્સ રેપ્યુટેશન. So 5-star review, improve local ranking, encourage happy customers to leave reviews, respond to all review, positive and negative. બધા જ રિવ્યુને રિસ્પોન્સ આપવો જરૂરી છે. રિવ્યુ વિચ ઇઝ નોટ રિસ્પોન્ડેડ મીન્સ કે તમે તમારી પ્રોફાઇલ ઉપર એક્ટિવ નથી, યુ આર નોટ ટેકિંગ યોર જીબીટી સિરિયસલી. એટલે એક પ્રોફાઇલ તમે જુઓ છો જેની અંદર એને પોઝિટિવ નેગેટિવ, ચલો પોઝિટિવ કદાચ એને મિસ કર્યું હશે, પણ નેગેટિવ એને કમ્પલસરી રિપ્લાય આપ્યો છે. ઓકે લખ્યું કે ભાઈ અહીંયા તો કે કથા જ કરતો હોય છે ટ્રેનર ને એનામાં પોતે ટેકનિકલ સ્કિલ નથી ને ઊંઘ આવી જાય છે, બગાસા આવે છે, તો અમુક લોકોને લેટરલી બગાસા આવે છે. બટ એવું રિવ્યુમાં લખી દીધું કે બહુ મોનોટોનસ લેક્ચર હોય છે. એને મારે રિસ્પોન્સ આપવો જરૂરી છે અને હું ફેક્ટ સાથે રિસ્પોન્સ આપીશ કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ યુ આર નોટ એબલ ટુ ગ્રાસ્પ ઓલ ધી ટેકનિકલિટીઝ. એને જે પણ કોઈ રીઝન હશે એ. ઓન ધી કોન્ટ્રારી એક જણે કે ભાઈ બહુ મજા આવે છે અને પ્રેક્ટિકલ વસ્તુઓ વચ્ચે એડ કરે છે, થિયોરીને પણ એવી રીતે ટ્રાય કરે છે કે ઇન્ટરેક્શન સાથે સમજી શકે કે સ્ટુડન્ટ્સને પણ બોલવાનો ચાન્સ મળે છે. ચાન્સ નહીં, ઘણી વાર તો ફોર્સ કરું છું સ્ટુડન્ટ્સને બોલવા માટે. એને પણ હું રિવ્યુ આપીશ કે થેન્ક યુ ફોર યોર રિવ્યુ, ઇટ્સ મચ એપ્રિશિએટેડ. હવે અજય 2 પ્રોફાઇલ જોઈ, એના કોઈક રો મટીરિયલ પ્રોવાઈડર એ ગોતે છે દવા માટે, અને તમે કોઈક અમેરિકન ડાયમંડનો પ્રોવાઈડર ગોતો છો. તમે બંને 2 પ્રોફાઇલ જોઈ અલગ અલગ માણસોની. એક એકદમ એક્ટિવ છે રિવ્યુઝની અંદર, ભલે એનો 4 સ્ટાર રેટિંગ છે, અને બીજો ઇનએક્ટિવ છે, ભલે એનો 4.5 4.6 સ્ટાર રેટિંગ છે. તમને ભરોસો શેની ઉપર બેસશે? તમે રેટિંગને ઇમ્પોર્ટન્સ આપશો કે એના રિસ્પોન્સિવનેસને ઇમ્પોર્ટન્સ આપશો? રિસ્પોન્સિવનેસ. કેમ? કે એને સિરિયસલી પડી છે, રાઈટ? સો ધેટ્સ ધ બેઝિક પોઈન્ટ કે તમારે રિવ્યુઝને રિપ્લાય આપવો જરૂરી છે. રેસ્ટોરન્ટ 4.8 એપ્લાય ટુ ઓલ રિવ્યુઝ, હાયર રેન્કિંગ. અને એક રેન્કિંગ ફેક્ટર પણ છે કે તમે કેટલા પ્રોએક્ટિવલી તમારા રિવ્યુને રિપ્લાય આપો છો. તો બગાસાની વાત થઈ, બગાસું હોય. રેસ્ટોરન્ટ બી 4.0 છે, નો રિપ્લાય, લોઅર રેન્ક. ક્લિયર? હા, રેટિંગ અગર ઊંધા થઈ જશે ને 4.8 અને 4, તો આનું રેન્ક ઉપર જવાનો ચાન્સ વધારે છે. અને વિધિન ફર્સ્ટ 48 hours તમારે રિવ્યુને રિપ્લાય આપવો જરૂરી છે. Importance of reviews and reputation. Reviews are the modern word of mouth and indirectly influence buying decision. તમને એવું ફીલ થશે કે ચલો મને કોઈ ક્વેરી આવી, હું એને રિવ્યુ આપીશ, there are chances કે એ કન્સિડર કરીને એનું સોલ્યુશન આપશે મને. They are major ranking factor for local SEO. Positive reviews improve credibility, negative ones can damage reputation if unmanaged. Right? Businesses with strong reviews stand out from competitors even in crowded markets. સ્લાઇડમાં કોઈ ક્વેરી વાંચી લો એકવાર.
કોઈ ક્વેરી ક્લિયર છે? Local link building. Get backlink from local bloggers, chambers of commerce, sponsorship, local news website. Let's say મારી ઇન્સ્ટિટ્યૂટ છે, મને DAU ની વેબસાઇટ ઉપર લિંક મળી જાય, કેવી મજા આવશે? કેમ કે DAU પણ અહીંયા છે, હું પણ અહીંયા છે, એ કાઇન્ડ ઓફ ટેક સેક્ટરમાં છે, કોર્સિસ તો ટેકના થાય જ છે, હું એ ટેક સેક્ટરમાં છું, તો મને એક તો રેલેવન્ટ બિઝનેસથી પ્લસ લોકેશન સેન્ટ્રિક બિઝનેસથી રિવ્યુ મળી રહ્યો છે. આ જ વસ્તુ લેટ છે મને IIT થી એક બેકલિંગ મળે છે. ખાલી લોકલ SEO ના પર્સપેક્ટિવથી વાત કરું છું, ગ્લોબલ SEO નહીં, જનરલ SEO નહીં. લેટ છે મને એક DAU થી બેકલિંગ મળ્યું લોકલ કીવર્ડ ઉપર, અને એક IIT ખૂબ દૂરની IIT ગણી લો ને, 1000-1500 કિલોમીટર દૂરની, ત્યાંથી બેકલિંગ મળી લોકલ કીવર્ડ ઉપર. ઇમ્પોર્ટન્સ કોનું વધારે છે? સ્ટુડન્ટ સેન્ટ્રિક વાત નથી કરી રહ્યો, પોર્ટલ સેન્ટ્રિક વાત કરી રહ્યો છું. કોની વધારે છે કેમ, અને કોની ઓછી છે કેમ. ટોટલ 4 આન્સર નીકળશે. મારી ઇન્સ્ટિટ્યૂટને એક DAU થી બેકલિંગ મળી, સાયલેન્ટ કરી દઉં, અવાજ આવે? DAU થી બેકલિંગ મળી, અને બીજી બેકલિંગ મને IIT થી મળી. બટ IIT નું કન્ડિશન એ છે કે એ 1500 કિલોમીટર દૂર વાળી IIT છે કોઈ, અને DAU તો આરી 1.5 કિલોમીટર જ છે. તો લોકલ SEO ના પર્સપેક્ટિવથી કઈ લિંક મારા માટે વધારે સારી છે અને કઈ લિંક ખરાબ છે? સારી તો કેમ અને ખરાબ તો કેમ? કેમ? લેટ મી રિપીટ, હું લોકલ SEO ના પર્સપેક્ટિવથી જ વાત કરી રહ્યો છું. અત્યારે જનરલ SEO, નો ડાઉટ જનરલ SEO અહીંયા વધારે રોલ પ્લે કરશે, બટ એક એક્ઝામ્પલ તમને સેટ કોન્સેપ્ટ ક્લિયર કરવો છે, એના માટે આ એક્ઝામ્પલ આપું છું. DAU the only reason is, જો અગર મને મારી લોકલ વિસિનિટીમાંથી કીવર્ડ મળે છે, દેટ મીન્સ એ મને ટ્રસ્ટ કરે છે, તો એ લોકલ SEO ની અંદર એઝ અ ટ્રસ્ટ ફેક્ટર કામ કરશે, રાઈટ? ચેમ્બર્સ ઓફ કોમર્સ, જે ગવર્મેન્ટ વેબસાઇટો છે ત્યાંથી લિંક મળે, સ્પોન્સરશિપ, લોકલ ઇવેન્ટ ચેરિટીઝ, લોકલ બ્લોગર્સ, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ એક રીતનું, અને લોકલ ન્યૂઝ વેબસાઇટ્સ. એક્ઝામ્પલ, અ પ્લમ્બર સ્પોન્સરિંગ લોકલ ફૂટબોલ ટીમ gets a link from their website, boost local trust. આ સ્લાઇડ એકવાર વાંચી લો, કોઈ ક્વેરી હોય તો મને કહો. ડન થઈ જાય એટલે કહેજો. ડન. ઇમ્પોર્ટન્સ ઓફ લોકલ લિંક બિલ્ડિંગ. લિંક્સ આર સિગ્નલ્સ ઓફ ટ્રસ્ટ એન્ડ ઓથોરિટી. ઓબ્વિયસલી આ વસ્તુ આપણે SEO થી ઓફ પેજથી સમજી રહ્યા છીએ કે જેટલી વધારે લિંક, હવે અજયની લિંક છે ટોપ લેવલ સુધી જાય છે, CM PM સુધી, તો જેટલી સારી લિંક એટલું વધારે સારું ને, કામ થાય છે ને આપણું. એમને ટ્રાફિક ચલાન આવશે 5000 રૂપિયાનો, જોઈ લે, રફે દફે થઈ જશે, કાં તો પછી 100 પેજનો એસે લખવાનું થશે. એ પણ એક લિંક જ હતી ને. Local backlink show Google that the business is an active part of its community. Local community in there active છે. Strong local links is equal to stronger ranking in local searches. Without link building, business looks weak compared to competitors. Same reason. Right, clear? કંટાળો આવે છે? તો કહેવાનું રાખો મને યાર, લોડ કેમ લો છો? કહેવાનું રાખો મને. આપણે કોન્સેપ્ટ સમજી રહ્યા છીએ, ટેકનિકલી થિયરી નથી આજનો. આપણે પ્રેક્ટિકલને એક એક લાઈનને હું પ્રેક્ટિકલ સિનારીઓ જોડે કનેક્ટ કરી રહ્યો છું. થિયરી છે ને કહેવાય, ચલો તમને એક 5 લાઈન થિયરિટિકલ સમજાવું, એટલે તમને ડિફરન્સ ખ્યાલ આવે કે થિયરી અને મારા અપ્રોચ વચ્ચે ફરક શું છે, કે ડિફરન્સ સમજવો જરૂરી છે. હવે આપણે થિયોરેટિકલ અપ્રોચ વાપરીએ. Citation mentions of your business on other website, Yellow Pages, Bing Places,
Why it's important? Build trust on Google. Rule: keep net consistency across all platforms. Example: if your address says ST Road on Google and Street Road on Yelp, ranking drops. Quick query. Importance of local citations and directory citations act like a proof of existence for a business across the site. The proof of existence છે. Consistency in citation builds trust and credibility with search engine. Trust and credibility build કરે છે search engine આગળ. આ હું ભાષાંતર કરી રહ્યો છું. આને theory કહેવાય. મજા આવે આમાં? આ પત્યું હતું ને? કેટલી મિનિટનો બ્રેક જોઈએ છે? તમે ત્યાં સુધી બીજું કંઈક ડિસ્કસ કરીએ. નવરા નથી બેસવું. કંઈક નવો ટોપિક લાવો છો એનું ડિસ્કશન કરીએ. કોઈ પણ. પેલા દિવસે જેમ આપણે ડિસ્કશન કરતા કરતા ઓડી BMW સુધી પહોંચી ગયા હતા ને. સ્ક્રીન ડાઉનલોડ હું બતાવો. સ્ટ્રીમિંગ ફ્રોમ આ સ્ક્રીન આપકો જે ફૂલ સ્ક્રીનશોટ છે પીડીએફ માં કઈ રીતના એટલે મેં જોયું કે ઓપ્શન ના આવે. એનું એક પ્લગઇન આવે છે. આ રહ્યું ગો ફૂલ પેજ. એક્સટેન્શન એડ નથી કરતો. અરે એક્સટેન્શન ઉપર જ કામ થશે. તમારે ક્રોમ ની અંદરથી સ્ક્રીનશોટ લેવો હોય તો. બાકી આ જુઓ, આ મારું બાય ડિફોલ્ટ છે. આ રીતના હું શું છે એપ્લાય દબાઈ થઈ ગયું? આ પીડીએફ છે. એક્સટેન્શન માં આ રીતના આ ક્રોમ ની અંદર જ પોસિબલ છે પણ આ ફાયરફોક્સ માં નહીં ચાલે. હા, ક્રોમ ની અંદર તો ચાલશે ને. F12 થી તો ઇન્સ્પેક્ટ થાય છે. એ પ્રિન્ટ થશે. આ રીતે કરો છો. હું સ્ક્રીનશોટ કરું એટલે હું સ્ક્રીનશોટ નું ઓપ્શન આવે તો એટલે હું ડાઉનલોડ જ થઈ તો કોઈ એપ્લિકેશન તમે એપ્લિકેશન ને આપણે હમણાં ખોલી ને હમ હવે ના હા હું અહીંયાથી કંટ્રોલ કી કરો કાતો કંટ્રોલ શિફ્ટ કી કરો. હવે અહીંયા સ્ક્રીન લખો સ્ક્રીન આટલું બધું શું કામ કરવું છે? આ રીતના કરો. શું કામ કરવું છે આટલું બધું? જો તમારે અહીંયાથી સીધું થઈ જતું હોય. એક્સટેન્શન ની વાત નથી કરવા. હા, આટલું બધું અહીંયા એક્સટેન્શન થી જો થઈ જાય છે એક જ ક્લિક ઉપર, તો આટલું બધું ઇન્સ્પેક્ટ માં જઈને સ્ક્રીનશોટ માં જઈને સેન્સ નથી બનતી ને. યા યુ કેન ડુ ઇટ ઓબ્વિયસલી, બટ એની અંદર જે પેલી ઇશ્યુ થયા બ્લર થવાના, જેટલું લાંબુ પેજ થશે ને એટલું બ્લર વધશે. બોલો, શેની ઉપર ડિસ્કશન કરવું છે? ટોપિક તમે લોકો આપો. કદાચ પછી ટેકનિકલી બ્રેક લેવો હોય તો પછી 10:42 થાય છે, 10:50 સુધી બ્રેક લઈ લો. એટલે હું જ બધું નવું બોલું છું યાર. એ તો કોર્સની વાત કરી. અબમ સી મને આઈડિયા લાવવા માટે તમારે સીડ તો નાખવું પડશે ને, એની ઉપર હું કંઈક ગ્રો કરીશ ને. તમારો ઇન્ટરેસ્ટ શું છે કે આપણે ફ્રેશ થવું છે? હા, હવે
સીડી વાળો ઝૂપડે લેવાનું ત્યાં રોડિંગનું કાર્ય એટલે શરૂ રોડિંગ ચાલુ મારે દરરોજ ફોટો રાખી લેવું છે પછી મને બેઝિકલી ફાયરિંગ હતું મને બુલેટ છે લીલા લીલા પછી ઇઝરાયલ વધુ એટલી શોરૂમ ઇઝરાયલ નામ નથી ઇઝરાયલ તમે ઇઝરાયલ માટે પછી મેં કીધું 260 સીસી છે 260 સીસી છે વધારે નથી એની મને 2 લાખ ના 2 લાખ માં તો 3.5 બોલી પછી રિસર્ચ કર્યો ત્યાં સુધી રહેવું તો છે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું હવે આ મેરિટ ખ્યાલ આવ્યો મેરિટ બધી સામે હીરો નું છે હીરો પાછળ હીરો સ્પ્લેન્ડર જ લેવાય મેં જો કે હંક 2014 હંકમાં 12 વર્ષ થયા સત્યમ છે મારી અને અડધા સાલમાં ચાલુ એ તો અલગ વસ્તુ છે તો મેં કીધું હીરો મને 2.5 લાખ તો પછી હીરો ને હાલેલી પેલા એન્જિન હાર્ડનિંગ છે લડાઈ તો લઈએ ત્યારે તો બાઇક છે ને મને કે હીરો કંપની આવી છે ને પ્રમાણ છે મારી સામે એ પણ સાયકલ લાગે છે અહીં પણ બેઠો મારા ફ્રેન્ડને લઈને ગયો હતો તો બરાબર થોડો કેવી લાગે જોઈએ થોડી ટેસ્ટ લીધી 150 સુધી ચલાવેલું 450 ડિસ્કાઉન્ટ આવે પાક્કો 500 ના આવે હવે ટેકનિકલી 270 ની આસપાસ પડતું હતું બધું ખર્ચા વાળા સાથે પછી એમને કહું કે પીટ મેં એમના ડિઝાઇન તમને બિલ કારણ ઘર જ નથી જોડે સુધી ફોન જ ના આવ્યો પછી મને ઘર જ મારે નોરતામાં જઈ મારે દશેરાનો પ્લાનિંગ હતો અલ્ટિમેટલી મેં 8 મેં લીધું મારાથી વેટ ના પછી સર્ચ કર્યું એમેઝોન ઉપર આવ્યા એમેઝોન શું છે નાખ્યું 224 દેખાડતું હતું એક્ચ્યુઅલી જનરલી ઈએમઆઈ માં તમે ઇન્ટરેસ્ટ આપો મારે કેશમાં જવાનું મારે ઈએમઆઈ નતા દેવાનું એને મને ઈએમઆઈ નું 35 કે 36,000 જેવું ઇન્ટરેસ્ટ હતું એ ઇન્ટરેસ્ટ કટ કરીને 190 મારા કાર્ડને ચાર્જ કર્યા એટલે જ્યારે ઈએમઆઈ લઈ ગયો તો મને 224 190 થયા મારા કાર્ડ પર ઈએમઆઈ પ્રોસેસ થઈ ગઈ આવતા મહિને ઈએમઆઈ કેન્સલ થઈ ગઈ 40,000 નો ઓપ્શન ક્રેડિટ કેમ લેकिन वो बस ये हो गया એટલે આવી રીતે ક્યારેક દિવાળો થઈ જાય એક્સપ્લોર કરતા રહેવાનું એક્સપેરિમેન્ટ કરતા રહેવાનું ત્યારે તમને ખબર પડે અઢી લાખ પાણી ઉપર મને 50% બેનિફિટ કોસ્ટ ડિલિવરી મારી 20% ડિસ્કાઉન્ટ મળ્યું બાઈક ઉપર દીધું અને 24 નંબર હતો મારો ડબલ મારે મારા બુલેટ ટેકનિકલી મારે 360 મારા બધા વ્હીકલ જુપિટર સ્કૂટી બધા 360 તે એક અવેલેબલ સિરીઝમાં આગળ નીકળી ગયું હવે આઉટ સિરીઝ એઝ મારા બાઈકની નીકળી ગયા કે હું તો વિચાર વધારે આવતી 001 so 8362 8971 તો શું છે ડબલ 756 બોલે છે તો હા એમાં માટે શું થયું મેં ઇન્ટિરિયર બુક કરાવ્યું આપણે સીટીએમ રાઇડિંગ મારી બી આદત મારી સ્કૂલ પહેલા જોવા છે ટાંકી પર આટલું નાનું કલર ઉગડેલો ત્યારે રસ્તે અને એ બાઈક એમને આપવાનો આ હું લઈ ગયો આ બાઈક હું ઓકે ટેન્શન કરતું થોડું કદાચ રબજબ કરીશ કદાચ 10-12 નંબરે ગયું ડિસ્કાઉન્ટ રિપેરિંગ તો કરીને આપવાનો તો મને એની પણ ડિસ્કાઉન્ટ મળી જશે આમ ફૂલ ફોર્મમાં ગયો આમ કરીને
હવે એક તો આ પ્રીમિયમ સેગમેન્ટમાં આવે છે એટલે બધા હીરો વાળા નથી વેચે તો ઠીક સર્વિસ ના કરે બીજે ચાર રસ્તા બાઇક ઓટો કરી દે છે ત્યારે નથી હવે પછી ગૂગલ રાજ હીરો પછી ડોમિનાર ઉપર શિફ્ટ થયો ડોમિનાર લઈ તો બજાજ નું એક છે વર્ષ 2 વર્ષ પછી ખરા બહુ ગંદા હા ડોમિનાર ના રિવ્યુ અને એ ડોમિનાર ની ફોન છે ના ફોન કોટી પછી હિમાલય ના આરી એક છે આરી બીજું કે સટ્ટા મહિમાં જાય ને એટલે 5000 ની એક મંગળી ચાલવા મેં મારા વ્યવહાર તો બીજું જોયું હવે એવું તો રેડી અને આઠમ જ લઈશું દશેરા એ ગોતા પછી બોમ્બે સુધી પહોંચ્યું બોમ્બે પહેલાનો ખબર નહીં તો ભાઈ બોમ્બે અમદાવાદમાં બોમ્બે એરિયા એનો તો ત્યાં લઈને કર્યું કે રાજનીમાં હતો મારાથી ઘરની 40 કિલોમીટર તારા ઘરની 450 કિલોમીટર તને ખબર મને નહીં ખબર એટલે વિઝિટ માટે એ ટાઈમે હું જોબ પર હતો આ ફોનથી મારે નીકળવું પડતું એટલે ટ્રાય કર્યો ને ક્લિયર આઈ પોશન ત્યારે નીકળ્યો એક આપણે બોલે નહીં તો સારું બોલે એ લોકો ભાગ્યો યાર આખી ધૂળ વાળી આજ ક્લિનિંગ થઈ જશે ક્યારે લેવી ગુરુવાર અત્યારે જ લેવી ઈએમઆઈ કેસમાં બધું એમેઝોન ઉપર છે કે ના હજી બધું એમેઝોન ઉપર લિસ્ટ કરો ને બધું કે જે હું 4000 ડિસ્કાઉન્ટ એને મારા માટે કલાક લગાડ્યો એને પેલી બાઈક લિસ્ટ કરી પછી મેં ઓર્ડર કર્યો મારી જોડે બીજાએ ઓર્ડર કર્યો સેલર પોર્ટલ હોય એમેઝોન એટલે શું અહીંયા seller.amazon.com વેબસાઇટ પર જાઉં પછી મારા ખર્ચી મૂક્યું તો સ્ટોકમાં મૂકી દઉં એટલે વેચાશે તમે એ જ બાઈક લાવો એ કઈ અને મારી સામે છે બાઈક મળી ગયા ત્યાં તો ખાલી તમે સર્ચ કરો બાઈક તો આ જ બાઈક આવશે કઈ ત્યાં ખાલી બુકિંગ છે રહેવા તો મારે શરૂ કરવું ડિલિવરી ને જે આરટીઓ આર્ટિકલ ગવર્નમેન્ટ શોરૂમ વાળો કરે ખાલી બુકિંગ વેચવા માટે પેલો હેલ્પ કરે એટલે પેલા ખાલી સ્ટોક એડ કરે મારા ઓર્ડર પહેલા બીજાનો ઓર્ડર આવી એટલે હવે પેલા જોડે એક્સેપ્ટ કરવાનું ઓપ્શન લખેલી હતું ઇધર બીજો ઓર્ડર છે મારું પછી ત્યાંથી એને ઓર્ડર એક્સેપ્ટ કર્યો અને વોઇસ નંબર દશેરા આવવાની હતી સાક્ષીનો ફોન આવ્યો 2 દિવસમાં નંબર પ્લેટ સાથે ગાડી લેવી 2 દિવસ અને 14 કે 500 તમે તો ફોન લઈ ગાડી રેડી છે સાંજે અમારા સંસાર નીકળું છું પેલા બાઈક જોવાનું મગજ મારી એટલે બાઈક જોવાનું બાઈક જોવાનું મગજ મારી લિટરલી એ શોરૂમમાં પાછળ બાઈક મૂકી આની મેઇન સ્ટેન્ડ નથી હોતું મેં લખાયું એની ઉપર બાઈક મૂકી ઉપરની ફોકસ થઈ ગયું બ્લેક કલર મેટી ગ્રે કલર બાઈક સ્ટ્રેટ અને ચાવી ચાલુ રાખી આગળની એલઈડી ચાલુ હેઝર્ડ લાઈટ પછી કાઢા સવારે આવતું મારી ગાડી લીધી છેલ્લી ગાડી હતી મારી ફોર વ્હીલર એમાં હું સેટ થઈ ગયો એ પછી જ મોકલાયો મેં લીધી એટલે બીજા દિવસે મોકલાયો અહમ ત્યાં મૂકી વેરી પાછો કરો ક્યારેક ક્યારેક કેવું થાય તમે અમુક વસ્તુ એની કરતા કહેવાનો રીઝન એ નથી એક્સપ્લોર કરતા રહેવાની વસ્તુઓ અમુક ટાઈમે બહુ સારા એવા ફાયદા તમને મળી જશે સેમ વસ્તુ આની અંદર એપ્લાય કરે છે હું તમને જે સમજાવું છું હું તો તમને ટ્રેન કરું એ તો તમે નો ડાઉટ કરો જ છો એની ઉપર કંઈક એક્સ્ટ્રા એફર્ટ એક્સ્ટ્રા નોલેજ લેવાનું પડે ચેટ જીપીટી નથી તમારે લોકોનું તો યાર કેટલું સારું છે ચેટ જીપીટી હું કઈ રીતે શીખું છું મારું મન ના
હજાર વર્ડના બ્લોગ વાંચતો હતો પછી ખબર પડી કે આટલા આવડે એટલે એક એક્સપેક્ટેશન હોય કે નીચે કંઈક નાખવું હશે નીચે કંઈક નવું કરશે અને હું એક બ્લોગ વાંચવા બેઠું એટલે એવું નહીં કે હું વાંચી હું 1000 વર્ડનો બ્લોગ વાંચતા 4 થી 4.5 કલાક એક વર્ડ તમને કેવું ક્યારેક ક્યારેક એક વર્ડનો તમને ક્વેશ્ચન એકચુઅલી મારી હેબિટ મને કોઈ પણ વર્ડ એવો લાગે કે આ વર્ડ આમ લાગે કે ઓબ્વિયસ છે પણ કે ના અહીંયા કેમ યુઝ કર્યો અહીંયા જ કેમ યુઝ કર્યો એટલે પછી એ સ્ટેટમેન્ટ ઉપર ગૂગલ સર્ચ કરું ને એનાથી મને અલગ અલગ ઇન્ફોર્મેશન મળે એમ કરીને મારું આખું નોલેજ બેઝ અને એક્સપિરિયન્સ વધ્યો છે અને હવે તો ChatGPT એટલે એકચ્યુઅલી તમારા લોકોને રિસર્ચ કેવી રીતે બેન્ડ વાગી જવાની હું એટલું ટ્રાય એ કરું છું કે બેટા મેન્યુઅલ ગૂગલ સર્ચ કરું એને કન્ફર્મ કરવા માટે હું ChatGPT કરું મારું ChatGPT પ્રાઇમરી નથી સેકન્ડરી મને જરૂર ના લાગે તો હું એની અંદર નાખતો પણ નથી એક રિસર્ચ થયું હતું કે 2 ગ્રુપ રાખ્યા હતા એક ગ્રુપને એસે લખવા જાતે આપ્યો એક ગ્રુપને ChatGPT સાથે એસે લખવા આપ્યો કમ્પેરેટિવલી જે જાતે લખ્યું હતું એની બ્રેન એક્ટિવિટી વધારે હતી ઓબ્વિયસ છે કે તમે ChatGPT નો રિસ્પોન્સ લો છો એને પણ તમારે એનાલાઇઝ કરવો પડે એને એનાલાઇઝ કરીને પછી ઘણા લોકો શું કરે આમાંથી આવ્યું કોપી પેસ્ટ એ પણ થાય છે એટલે એટલું બધું ડિપેન્ડન્સી સારી નહીં અત્યારે ફ્રી છે ફોરએવર ફ્રી નથી રહેવાનું પહેલા આદત લગાડશે અને પછી સોલિડ પૈસા લેશે જ્યારે આપણને ખબર છે કે આની અંદર આ થવાનું તો શું કામ એને ડિપેન્ડન્ટ રહેવું ફ્રેશ થઈ ગયા કરું કન્ટિન્યુ content marketing for local SEO create location focused content top 10 kid friendly restaurant in Toronto એટલે છે આવી રીતનો કોઈ બ્લોગ મારી જોડે આવે અમારી જોડે કિડ ફ્રેન્ડલી રેસ્ટોરન્ટ હોય તો હું આ બ્લોગ ઉપર એને કહી શકું કે ભાઈ મને લિસ્ટિંગ જોઈએ છે આ પ્રોસેસને હું શું કહીશ ગેસ્ટ પોસ્ટિંગ કેમ કે એની વેબસાઇટ અલગ છે હું એઝ અ ગેસ્ટ એને ત્યાં કન્ટ્રીબ્યુટ કરી રહ્યો છું ઇનશોર્ટ પૈસા આપીને એ ફ્રીમાં ઘણીવાર ફ્રીમાં પણ હોય છે સર્વિસ પેજ ઇમરજન્સી પ્લમ્બિંગ ઇન ડાઉનટાઉન કેલગરી અહીંયા રેસિડન્સ અને કોર્પોરેટ એરિયા ભેગા ભેગા હોય છે બટ કેનેડા અને યુએસ સાઈડ એવું હોય કે એક આખો એરિયા હોય જ્યાં ખાલી કોર્પોરેટ્સ હોય જે બધા સ્કાય સ્ક્રેપર્સ હોય ને એ બધું હોય મોટી મોટી ઓફિસો હોય અને બીજો એરિયા હોય જ્યાં લાકડાના રેસિડેન્શિયલ મકાનો હોય આ એરિયાને કોર્પોરેટ એરિયાને લોકો ડાઉનટાઉન કહે આપણા ગુજરાત માટે ગાંધીનગર માટે ડાઉનટાઉન તમારે ગણવું હોય તો ગિફ્ટ સિટી ત્યાં મેજોરિટી બધું કોર્પોરેટ ત્યાં તમે જુઓ એક એરિયા એવો છે કે જ્યાં ખાલી કોર્પોરેટ છે અને પછી પાછળ આમ ફરીને જાઓ તો ત્યાં ખાલી રેસિડેન્શિયલ છે તો આને રેસિડેન્શિયલ એરિયા કહેવાય જ્યાં પેલા બધા ફ્લેટ્સ બની રહ્યા છે અત્યારે અને આ બાજુ જ્યાં પેલું ગિફ્ટ ટાવર 1 ની જે છે ત્યાં ખાલી ઓફિસીસ છે એને ડાઉનટાઉન એરિયા કહેવાય આમ એરિયા બહુ નાનો છે ડાઉનટાઉન કહેવા માટે બટ એક એક્ઝામ્પલ આપવા FAQs how much does street cleaning cost in Edmonton at schema markup local business schema ખબર છે રેકોર્ડિંગ નથી વાંચ્યું રેકોર્ડિંગ નથી જોયું સ્ટ્રક્ચર્ડ ડેટા યાદ આવ્યું ઇમ્પોર્ટન્સ ઓફ લોકલ કોન્ટેન્ટ માર્કેટિંગ local content helps answer specific local customer needs making business more relevant ગાંધીનગરના સરગાસનમાં શું ઇશ્યુ ચાલી રહ્યો છે સરગાસનમાં જે દુકાન લઈને બેઠો છે એને વધારે ખબર આજે છે એમેઝોન વાળાને રાઈટ Google rewards businesses provide useful location based information content proves expertise and builds trust before a customer even visits મેં એક સારો એવો બ્લોગ લખી દીધો કે લેટ્સ સે મારી બાઇકના એસેસરીઝની એની સ્ટોર છે મેં એક મસ્ત બ્લોગ લખ્યો કે હાઉ ટુ નેવિગેટ which all accessories are required for your daily commute in ગાંધીનગર એમ કરી નગર મેં કોઈ પેલું એ નાખ્યું બ્લોગ નાખ્યો તો એ જે લોકલ એરિયામાં લોકો રહે છે કે ભાઈ હેલ્મેટ માટે પેલું એન્ટી ફોગ સ્પ્રે થઈ ગયું કે વાઇઝર ક્લીનર થઈ ગયું ના નથી મને અમુક વસ્તુ જરૂર હશે પણ નહીં ખબર હોય કે આ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે દેટ્સ પોસિબલ કે કેમ એને એનું લોકલ વેધર ખબર છે અને હું શું ફેસ કરું છું એ એને ખબર છે તો એ ડાયરેક્ટ પિચ કરી શકશે કે આ પણ લઈ લો નહીં આપણે ઘણી દુકાનોમાં જઈએ તમે આ કરો છો તે કામ કરો આ પણ લઈ લો ને કે તમે બ્લોગ થ્રુ કહો છો without local content business miss ranking opportunities and potential traffic mobile and voice search optimization
વોઇસ સર્ચ એક્ઝામ્પલ, હે ગૂગલ ફાઇન્ડ મી અ સ્પા નિયર મી. સિરીને ઓકે ગૂગલ કરીને ઘણું બધું પૂછીએ છીએ. ઓપ્ટિમાઇઝ ફોર કન્વર્ઝેશનલ કીવર્ડ્સ, નિયર મી ક્વેરીઝ એન્ડ ફાસ્ટ લોડિંગ મોબાઈલ ફ્રેન્ડલી સાઇટ્સ. 60% ઓફ લોકલ સર્ચિસ કમ ફ્રોમ મોબાઈલ ફોન. આ તો કહેવાની જરૂરત જ નથી, હવે તો આ રેશિયો વધી ગયો છે, રાઈટ. વોઇસ સર્ચની અંદર ખાલી મોબાઈલ ફોન નહીં, આઈઓટી ડિવાઇસીસ જે છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જે કે એલેક્સા સ્પીકર્સ થઈ ગયા. એલેક્સા ફાઇન્ડ મી અ ગુડ ડેન્ટિસ્ટ નિયર મી, તો એ મને રિઝલ્ટ આપે છે. હું એને કહું ને પ્લે નર્સરી રાઇમ્સ, જીઓ સાવનમાં કનેક્ટ કરેલું, જીઓ સાવનમાંથી નર્સરી રાઇમ્સ સાથે ગોતીને ચાલુ કરી દે પ્લે કરવાનું. તો આ શું થયું? વોઇસ સર્ચ. મારી જોડે કોઈ સ્ક્રીન નથી, હું મારા અવાજથી એને કમાન્ડ આપું છું અને એ પ્રોસેસ કરે છે. હું હિન્દીમાં બોલું તો હિન્દીમાં પ્રોસેસ કરે, ગુજરાતીમાં બોલું ગુજરાતીમાં પ્રોસેસ કરે. મોસ્ટ લોકલ સર્ચિસ હેપન ઓન મોબાઈલ ડિવાઇસ, ઓફન વિથ ઇન્ટેન્ટ ટુ એક્ટ ક્વિકલી. તો મને અત્યારે આમ એવું થયું કે ના, મારે આ શીખવું છે અને તરત મેં સર્ચ કર્યો કે ધીસ ટ્રેનિંગ નિયર મી. મારા ચાન્સીસ વધારે છે કે હું ત્યાં વિઝિટ કરીશ, હું બાઇક ઉપર સૂતો હતો, બહાર સૂતો. વોઇસ સર્ચ ઇઝ ગ્રોઈંગ, પીપલ નાઉ આસ્ક ગૂગલ ઇન્સ્ટેડ ઓફ ટાઈપિંગ. If not optimized for mobile voice, business lose a huge share of customers. Importance: local SEO must match customer behavior, which is mobile first. વોઇસ સર્ચ તો છોડો, હું ટાઈપ કરવા માટે પણ વોઇસ યુઝ કરું છું. હું કીબોર્ડ ઉપર બહુ ઓછું ટાઈપ કરું છું. એમાં પેલું માઇકનું બટન છે, એને ક્લિક કરી દઉં અને પછી મારે જે બોલવું હોય એ બોલું, મસ્ત રીતે ટાઈપ થાય. હું એ હદ સુધી આળસુ થઈ ગયો છું, એક રીતે હું લેઝી થઈ રહ્યો છું. પહેલા હતું એસ ક્લિક કરવામાં, એસ લખવા માટે આપણે 7 ને 4 વાર ટાઈપ કરતા હતા. PQRS કીપેડ વાળો આવતું હતું, એ પછી QWERTY કીબોર્ડ આવ્યું, પછી ટચ સ્ક્રીન આવ્યા અને હવે વોઇસ ટાઈપિંગ. આગળ ખબર નહીં ન્યુરા લિંક સાથે આવી જશે તો તમે વિચારો ત્યાં ટાઈપ કરજો, એટલે એમ બોલવાની મહેનત નહીં કરવાની. આ તમારે જો ઇન્ટરેસ્ટ હોય ને ટેકની અંદર, તો એલોન મસ્ક ન્યુરા લિંક કરીને એક કંપની ચલાવે છે. એની અંદર એનું ડેવલપમેન્ટ એ બાજુ જ છે કે તમે તમારા બ્રેનના સિગ્નલથી કામ કરો. એટલે નહીં ખબર, જો ટોપિક મળી ગયો ને. એટલે હજુ વર્ક ઇન પ્રોગ્રેસ છે. અને પ્રેક્ટિકલી થવા લાગ્યું છે. આ લાઈવ છે, એઆઈ નથી, આ વિડીયો ચીપ છે. ચાલી રહ્યું છે આ બધું. આના રિલેટેડ તમે લોકો સર્ચ કરી શકો છો અગર ઇન્ટરેસ્ટ હોય તો, રાઈટ. Tracking and measuring local SEO success, tools to track performance, Google Analytics, Google Search Console, Google Business Profile Insights અને Bright Local, SEMrush, Moz Local. આ બધા ટૂલ્સ આપણે પ્રેક્ટિકલી અહીંયા શીખીશું. છેલ્લી લાઈનમાં જે 3 છે, બ્રાઇટ લોકલ, સેમરશ અને મોઝ લોકલ, એની ઉપર તમારે અકાઉન્ટ બનાવીને રાખવાનું છે રેડી. બરાબર, આજે કે કાલે બની જવું જોઈએ. Importance of tracking local SEO performance. Without tracking, business are blind to what's working or failing. Let's say મેં કોઈ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરી, એ કામ કરે છે કે નથી કરતી, હું ચેક કઈ રીતે કરીશ? પરફોર્મન્સથી. પરફોર્મન્સ ચેક કરવું ઇમ્પોર્ટન્ટ છે.
Tracking helps measure ROI, customer behavior and growth opportunities. ROI means return on investment. એટલે હું SEO પાછળ મંથલી 10-20,000 ઇન્વેસ્ટ કરું છું, પૈસા મને રિટર્ન કેટલું મળી રહ્યું છે. It allows business to improve strategies over time instead of guessing. મેં ઓફર એડ કરી કે ભાઈ ક્રિસમસ ઓફર, ન્યૂ યર ઓફર, 10-20%, 50% ઓફ. પછી જોઈશ મારો કસ્ટમર બેઝ વધ્યો કે ના વધ્યો. વધ્યો તો પછી મને કન્ટિન્યુ કરીશ, ના વધ્યો તો પછી શું કામ ડિસ્કાઉન્ટ આપવું. Importance, data-driven decision, long-term success. Local SEO with AI. AI is transforming local SEO. AI-powered keyword research tools suggest trending local keywords. ટ્રેન્ડ હંમેશા લોકલ બેઝ ઉપર બદલાતો રહેશે, કે લોકલ એટલે 5-7 કિલોમીટર, 10 કિલોમીટર. બાજુવાળો પેલી પ્રિન્ટેડ ટી શર્ટ લાવશે એટલે આને ઈચ્છા થશે કે ચાલો મારે પ્રિન્ટેડ લાવી, તો એ રીતે ટ્રેન્ડ ચાલુ થશે અને એટલો જલ્દી પૂરો થશે. ChatGPT for content writing, create optimized service pages and FAQs. એનું પ્રોપર પ્રોમ્પ્ટ આપીશ કે ભાઈ મારી ઇન્સ્ટિટ્યૂટ છે, અહીંયા લોકેટેડ છે, આ મારા ટાર્ગેટ ઓડિયન્સ છે, આટલું આટલું મારો એક્સપિરિયન્સ છે, આ મારી ટ્રેનરની પ્રોફાઇલ છે, આ મારી ઇન્સ્ટિટ્યૂટ આ મારા ઇન્સ્ટિટ્યૂટની પ્રોફાઇલ છે, આ બધી પ્રોફાઇલની ડિટેલ્સ આપીશ, એ પ્રમાણે મને ઓપ્ટિમાઇઝ કોન્ટેન્ટ લખીને આપશે. AI review management tools auto respond to reviews politely. પેલો કે this institute is a worse institute. અરે we apologize for your inconvenience. એમ કરીને પછી ઓટોમેટિક રિપ્લાય આપી દેશે. AI powered ads, local ads targeting based on consumer behavior. કોઈ ડાઉટ આની અંદર? તો એવું ટેકનિકલ છે નહીં. A coffee shop uses AI to track which product people search most in their city. પ્રેપિનો થઈ ગયો કે પછી એસ્પ્રેસો થઈ ગયો, અમેરિકાનો થઈ ગયો, કયા કયા છે હજુ મને આ ત્રણમાં ડિફરન્સ નથી ખબર, બટ છે બોલવાની મજા આવે છે. હું તો ત્યાં જઈને ક્રશ કોફીમાં જઈને મને કોલ્ડ કોફી જોઈએ છે એટલે મને કે ફ્રેપિનો, મને જે હોય તે કોલ્ડ કોફી આપ, ઠંડી હોવી જોઈએ, મજા આવી જાય. પછી સ્ટારબક્સમાં યાર નોર્મલ રાખો ને નામ યાર, તો કે અમેરિકાનો તો કે ખાલી પાણી હોય, લાટે એટલે કે આમ પેલું એમાં પાછું ગ્રાન્ડ, ટોલ, ml લખ ને 250 ml, 450 ml, શું ગ્રાન્ડે અને ટોલ ને બધામાં મારે પડવું. એટલે હું લિટરલી ત્યાં જઈને દેશી બની જાઉં. મને ખબર નહીં એમ નહીં, મને આમ સોફિસ્ટિકેટેડ લક્ઝરી જગ્યાએ જઈને દેશી ગબો બનવાની એવી મજા આવે ને. આહા, પેલા લોકો લિટરલી જજ કરે મને અને હું એ લોકોને જજ કરું. કયા રીતે ખબર છે? શું કટ કરી દઈશ, રાઈટ. સો આ શું છે, એ લોકો ત્યાંનું જે અમેરિકાનું જે આખું કલ્ચર છે, ત્યાંનું જે ટર્મિનોલોજીસ છે, એને અહીંયા એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. બટ અહીંયાની પબ્લિક હજુ એટલી ઓપન જ નથી. કોફી કલ્ચર છે જ નહીં ગુજરાતમાં એટલો બધો. ગુજરાતમાં ચા ચાલે છે. લોકલ ટેસ્ટ શું છે, લોકલ સેન્ટિમેન્ટ શું છે? આપણે લોકલ એસઈઓ ની વાત કરીએ તો કન્ઝ્યુમરની વચ્ચે શું ચાલી રહ્યું છે એ જાણવું તો ઇમ્પોર્ટન્ટ છે ને. અહીંયા શું છે, જો વાઘબકરી ટી લોન્ચ સખત ચાલે છે, પછી પેલો ના રજવાડી સોલિડ ચાલે છે. સ્ટારબક્સ કરતા વધારે રસ ત્યાં હોય છે. કેમ? એક તો એમને જે પેલો એમનો જૂનો કપ હતો કાચનો, એ જ કપમાં મળે છે. બીજું ચા, ચા એટલે ચા જ, કાં તો કટિંગ હોય કાં ફૂલ હોય, બસ. એનાથી વધારે કોમ્પ્લિકેશન છે જ નહીં. ટોલ, ગ્રાન્ડે એવું બધું નથી એની અંદર. અહીંયા ઇસ્યુ તે થઈ રહ્યો છે કે લોકોને ટર્મિનોલોજીસ નથી ખબર. એ લોકોએ જઈને પૂછવું પડે છે અને ઘણા લોકો મારા જેવા નથી હોતા કે પૂછવામાં શું નથી ખબર તો નથી ખબર. ઘણા લોકો મારા જજ કરશે તો મને. આ કલ્ચરલ ડિફરન્સીસ તમને લોકલ એસઈઓની અંદર હેમ્પર 110% કરે જ. તમે લોકેશન સેન્ટ્રિક જઈ રહ્યા છો. હવે હું અહીંયા ચા વેચીશ, બોમ્બેમાં હું વડાપાઉં વેચીશ, કે ત્યાં વડાપાઉંનો સેન્ટિમેન્ટ છે. પછી ગોવામાં મારે કેવું નથી, હું વેચીશ, એ ત્યાં એનો સેન્ટિમેન્ટ છે, રાઈટ. હું મનાલી સાઈડ જઈશ તો હું શું વેચીશ? સોરી, એટલે એ પણ એની વાત નથી કરી રહ્યો. અરે ના યાર, હું લીગલ સ્ટફની વાત કરું છું. મનાલીમાં મેગી વેચીશ,
₹10 મેગી 60 અને ત્યાં લિટરલી ટેસ્ટ અલગ હોય છે. શું હું શું કરી રહ્યો છું? એક્ઝેક્ટલી આપણને ખબર છે કે મને 80-250 કિલોમીટર દૂર જે સિટી છે તો મનાલી આઈ ગેસ 500-700-1000+ કિલોમીટર 1200-1300 છે. મને 1500 કિલોમીટર જે દૂર છે લોકેશન મને એનો પણ અત્યારે આઈડિયા ખબર છે. કેમ કે મેં જોયેલું છે. આને કહેવાય લોકેશન કાં તો લોકલ સેન્ટિમેન્ટને પકડીને કામ કરવું. ગુજરાતની અંદર બધાને ખબર છે લોકો બાર્ગેન કરે જ છે. એટલે એ લોકો પ્રાઇસિંગ જ એવી રીતે સેટ કરે કે ભાઈ માર્કઅપ કરીને રાખવાનું કે 20% ઉપર ચડાઈને જ રાખ. જો બાર્ગેન ના કર્યું તો એટલો એક્સ્ટ્રા ફાયદો, નહીં તો નુકસાન તો ના જ જાય. એટલે હવે ચાહીને લોકો બાર્ગેન કરે કે ભાઈ તમે તો ચડાઈને જ રાખ્યું, રાઈટ? સો લોકલ એસઈઓ આખું લોકલ સેન્ટિમેન્ટ્સ ઉપર જ વર્ક કરે છે. ક્યારેક ક્યારેક એવું થશે કે તમારા ટેકનિકલ્સ ભલે એટલા સ્ટ્રોંગ નથી, પણ જો ઇફ યુ નો ધી લોકલ ન્યુએન્સીસ, ત્યાંનું લોકેશન સેન્ટ્રિક તમને આમ એક માર્કેટનું સિનારીઓ ખબર છે, તો લોકો તમારી સામે આવશે અને યુઝરના બેઝિસ ઉપર ગૂગલ તમને ઇમ્પોર્ટન્સ આપશે. ભલે પછી કોમ્પિટિટર કેટલો ઊંચો હોય, લોકલ એસઈઓનો આ જ એક મેજર બેનિફિટ છે. ક્લિયર? A coffee shop uses AI to track which product people search most in their city. AI suggests creating a page, best pumpkin spice latte in Vancouver, higher traffic. લાટે માટે પેલી બાજુ ચાલે છે, એ બાજુ એ લોકો માટે રેગ્યુલર છે કે ત્યાં કોફી જ ચાલે છે. વેસ્ટર્ન કલ્ચરની વાત કરું છું, ત્યાં કોફી વધારે પ્રિફર કરે છે લોકો. બટ અહીંયા 50 ડિગ્રીમાં લોકો ચા સાઈડ વધારે પ્રિફર કરે છે. એ એક ટ્રેડિશનલ ડ્રોબેક છે બેની વચ્ચે. એ સેન્ટિમેન્ટ સમજવું. સ્ટારબક્સ હમણાં ચા ચાલુ કરે, લોકો પીશે. એકચ્યુઅલી લોકો વધારે પીશે. એ રજવાડીની સામે પછી સ્ટારબક્સમાં જશે. આઈ ડોન્ટ નો ત્યાં મળે છે કે નથી મળતું, હું એક જ વાર ગયો છું, મને વર્થિટ ના લાગી. એના કરતાં હું ઘરે સારી બનાવું છું. Importance of AI in local SEO. AI is shaping the future of search. Ignoring it means falling behind. Obviously, કંઈ પણ હોય છે. અત્યારે ચેટ જીપીટી ઉપર ઘણા લોકો સર્ચ કરે છે. લોકો સર્ચ ચેટ જીપીટી પર કરવા લાગ્યા છે. AI helps business save time and make smarter decision. Obviously, તમારે વિચારવાનું ઓછું થાય છે. It improves keyword research, review management, content creation, and targeting. Must learn AI now. So you are ready for how SEO will log in the coming years. Thinking. એક્ટિવિટી શું કરશો બોલો? એક્ટિવિટીમાં આની ઉપર જવાનું, સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું, તમારા જીમેલ આઈડીથી સાઇન ઇન કરો અને આખી પ્રોસેસ ફોલો કરો તમારો બિઝનેસ રજીસ્ટર કરવા માટે. તમે બેમાંથી કોઈએ કરેલી છે? આ તો આ અલગ અકાઉન્ટથી કરજો. આખી પ્રોસેસ તમે તમારા પોતાના બિઝનેસ ટ્રેન્ડી વિલા અને XYZ નામ એક ફાઇનલ કરો. હવે એના માટે એક પ્રોફાઇલ બનાવવાનું ચાલુ કરો. બેઝિક બનાવીને લાવો કે એ પછી તમને વેરિફિકેશન કોડ આવશે તમારી લોકેશન ઉપર. વેરિફિકેશન કોડ આવ્યા પછી અમુક એડિટ્સ કરી શકશો તમે. એ પહેલા તમે અમુક એડિટ્સ નહીં કરી શકો. વેરિફિકેશન આવતા ક્યારેક ક્યારેક નસીબદાર હશો તો મોબાઈલ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે. ક્યારેક ક્યારેક પોસ્ટ કાર્ડ આવશે. તો પોસ્ટ કાર્ડ આવતો મિનિમમ 7 to 15 days લે છે. ફેર એક્ટિવિટી ક્લિયર છે આજની? નેક્સ્ટ લેક્ચરમાં મને તમે અપડેટ આપશો કે કેટલું થયું, કાં તો ક્યાં કોઈ બોટલનેક આવે છે. ક્લિયર? બોલો બાકી. પીડીએફ તમને આવી ગઈ છે? જોઈ લો એકવાર.
સોરી હમ હમ મારા લગભગ કાલે પૂરા થઈ 2000 કઈ 94 રૂપિયા કઈ 4 છે અને કેન્સલ કરી દો અત્યારે આ પ્લાન હવે કર દો ક્લિયર એસાઇનમેન્ટ ક્લિયર છે પાકું શું આપ્યું છે ઓકે 8th ના ક્વિઝ છે અને 6th ના પ્રેઝન્ટેશન છે 6th એટલે 4 દિવસ આવતો ટ્યુઝડે 6th કીધું ને તમે આવતો ટ્યુઝડે કાલે હજુ લેક્ચર થશે આપણો થર્ડ ના 4th 5th સન્ડે મંડે 6th ના પ્રેઝન્ટેશન છે એટલે કલાક તમારું 7th છોડો 8th ક્વિઝ છે પ્રેઝન્ટેશન નો ટોપિક તમે લોકો મને મોકલો હજુ મોકલ્યો નથી એ સેમ ડે તમે મોકલવાના હતા વાંધો નહીં એટલે તમે લોકો એનું પ્રેઝન્ટેશન જે બનાવશો એની સાથે સાથે તમારું ક્વિઝનું પ્રિપેરેશન થઈ જશે રાઈટ એટલે એક્સ્ટ્રા મહેનત કરવાની જરૂર નથી એક સાથે તમારું બે વસ્તુ પતી જશે ફેર ઇનફ તો ચલો લેટ્સ વાઇન્ડ અપ ધી ક્લાસ